નમસ્કાર મિત્રો, 2025ને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે અને 2026 હવે આવવાની તૈયારી છે. વર્ષ ગમે તે હોય, પરંતુ અલગ અલગ જે ઉંમરના લોકો છે એના માટે અલગ અલગ પ્રશ્નો બધાને થતા હોય. જેમ કે જ્યારે બાળક નાનું હોય તો ત્યારે એના માતા પિતાને એવું થતું હોય કે મારું જે બાળક છે તે મોટું થશે ત્યાર પછી એ કેવું રહેશે, ભણવામાં કેવું રહેશે, એનું જીવન કેવું રહેશે. થોડા મોટા થઈએ એટલે પછી એવું થાય કે નોકરી ધંધા માટે એ લોકો માટે કેવું રહેશે. એનાથી થોડા આગળ વધીએ એટલે આપણે એવું આવે કે જીવનસાથી કેવું મળશે. ત્યાર પછી આવતું હોય તો એ પ્રશ્ન સતાવતો હોય કે હવે આપણું જે બાકીનું જે જીવન છે, નોકરી ધંધા વ્યવસાય, એ બધા કેવા રહેશે. ખરું ને? તો બસ 2026નું આ જે વર્ષ છે તે આપણા બધા માટે કેવું રહેશે, નોકરી ધંધાથી લઈને દેશ દુનિયામાં એની કેવી અસર રહેવાની છે, કયા ગ્રહો આપણા ઉપર અસર કરવાના છે, કઈ રાશિ માટે આ વર્ષ કેવું રહેવાનું છે, એ બધી વસ્તુનું આજે આપણે વાત કરવાના છીએ. તો આપણે આજે મળી લઈએ હરિવદનભાઈ ચોકસીને. તો ચાલો એમની સાથે વાત કરીએ કે 2026નું વર્ષ આપણા બધા માટે કેવું રહેવાનું છે. જય શ્રી કૃષ્ણ દાદા. કેમ છો? બસ ફાઇન. તો દાદા, આજે આપણે વાત કરવાના છે 2025નું વર્ષ તો હવે પતવાની તૈયારીમાં છે. 2026 હવે આવશે. જાન્યુઆરીથી લઈને ડિસેમ્બરનું આખું આ જે વર્ષ છે તેના અલગ અલગ તબક્કાઓમાં લોકો માટે આ 2026નું જે વર્ષ છે તે કેવું રહેવાનું છે. 2026નું વર્ષ પ્રગતિની દ્રષ્ટિએ જોઈએ તો બહુ જ સરસ. અંતરિયાળ વિગ્રહ જોઈએ તો એ દેશ દુનિયા માટે નુકસાન કરતા સાબિત થાય. ભારતની પ્રગતિ જોઈને અત્યારે દુનિયા જે દિશામાં જઈ રહી છે એની પરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આપની પ્રગતિ કોઈને પણ ગમતી નથી. સાચી વાત છે દાદા. પણ આપણો ભારત દેશ એક સનાતન ધર્મની સાથે જોડાયેલો દેશ અને ચોક્કસપણે આ વર્ષના જે ગ્રહમાન છે ચોક્કસ એ ભારતને એક દુનિયાના સર્વોચ્ચ સ્થાન સુધી લઈ જશે. અરે વાહ, બહુ જ સારી વાત કહેવાય તો. હા, આ વર્ષમાં ઘણા બધા નાના મોટા વિઘ્ન છે. અમુક ગ્રહોની ચાલ એવી છે જે દેશમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ સર્જશે, પણ એ બધાને પહોંચી વળ્યા પછી પણ આપણો ભારત દેશ આ વર્ષમાં આગળ જવાનો છે. હવે આનો મતલબ એવો નથી આપણે આંકવાનો કે ભાઈ આપણે નિરાંતે બેસવાનું છે. ના, નિરાંતે નથી બેસવાનું. કારણ હું તારીખ સહિત તમને બધી ડિટેલ આપીશ કે આ તારીખોમાં આ ઘટનાઓ થઈ શકે. એમાં પણ આપણી 2026ની જે શરૂઆત એમાં એપ્રિલના એન્ડ સુધી ભારતે ઘણું બધું સાચવીને ચાલવાનું છે. અચ્છા. એ સમય દરમિયાન દેશમાં દુનિયામાં ઘણી બધી ઉથલપાથલ થઈ શકે છે. તો એની પર આપણે બહુ ચોકસાઈ રાખશું અને એને સમજીશું. એટલે જે શરૂઆતનો જે તબક્કો છે, જે આ વર્ષનો જે કહેવાય કે 4 અગર આપણે એને ભાગમાં વિભાજિત કરીએ તો એનો શરૂઆતનો પહેલો તબક્કો પહેલા 4 મહિના ચોક્કસ તમારે સાચવવું પડે અને સાચવશો તો જ તમે આમાંથી બચી શકશો. નહીં તો દેશ દુનિયામાં જે તકલીફો આવવાની તેમાં આપણે સપડાઈએ અને એનાથી આપણને નુકસાન થાય. અને જ્યારે દેશ આ બધી વસ્તુઓમાં જ્યારે સપડાય એટલે એમાં રહેતા દેશવાસીઓ એને પણ તકલીફો પડે જ. એનું કારણ છે કે ભારત આઝાદ થયું 47માં, ત્યારથી અત્યાર સુધી જે પ્રગતિ હતી તે પેલી એવી ધીમી ગતિ હતી કે ભારત ઘણું બધું ઉપર જઈ શકતું હતું. તેની જગ્યા પર પેલી કીડીની ચાલથી દેશ ચાલ્યો. તો હવે જે ચાલ છે એ સસલાની ચાલે ચાલવાનું છે કે ભાઈ આપણે કૂદકા મારવાના ને આગળ વધવાનું. આપણી પાસે આપણો કમાન્ડર જ એટલો બધો ફાઇન છે એ લઈ જ જવાના છે. બરાબર? આપણે એને સમજવાનું છે. તો દાદા, હવે જ્યારે પણ આપણે દેશની વાત કરતા હોઈએ, કોઈ પણ વર્ષ દરમિયાન આપણે જોઈએ તો જ્યારે પણ દેશની વાત આવે ને તો એની આર્થિક પરિસ્થિતિ એની પર બહુ જ મોટો પ્રભાવ પાડે. એટલે લોકોની આર્થિક પરિસ્થિતિ કેવી રહેશે, નોકરી ધંધા માટે આ વર્ષ કેવું રહેશે, પૈસા લોકો પાસે રહેશે કે નહીં રહેશે. નોકરી ધંધો ખરેખર અત્યારે ભારતની જે પ્રગતિ છે, અત્યારે જ આપણે જોયું દુનિયાના બધા દેશો પછડાય છે આર્થિક કારણોસર, ને આજે ભારત પ્રગતિ કરી રહ્યું છે.
તો એ જે છે આપનો જીડીપીનો જે દર છે તે, અને બાકીની જે આપની આર્થિક નીતિઓ છે ને એ બહુ સરસ છે. અને એનાથી દેશને એક એવું બળ મળી રહ્યું છે કે આપણે કલ્પના નથી કરતા. આપણે સુરતની વાત કરીએ ને તો સુરતમાં બાપુનગર હતું, જોયું છે? હા, ઝુંપડપટ્ટી. પહેલા. હા, હવે ક્યાં ગઈ? અત્યારે નથી. તો નરેન્દ્રભાઈએ જે વિકાસ કર્યો છે, જે આપણને આપ્યું છે, આજે સામાન્ય રોડ પર રહેતા માણસને પાકા મકાનમાં રહેતા કરી દીધા, સુખ સગવડ વાળા મકાનમાં રહી છે, ગેસ લાઈન છે, પાઇપ લાઈન છે, લિફ્ટ છે, બધું જ મળ્યું એને. તો એ પ્રગતિ ક્યાંથી આવી? અને સાચી વાત છે. અચાનક 14 વર્ષમાં આવી ગઈ આ બધી પ્રગતિ. 2014માં બેઠા, હજુ 11-12 વર્ષ થયા, તો એ એટલા જ સમયમાં શું આ બધું આવી ગયું? ના. એમની નીતિ સાફ હતી, અને જે પૈસો વેડફાતો હતો, ગવર્મેન્ટ અધિકારીઓ ખાઈ જતા હતા, નેતાઓ ખાઈ જતા હતા, એ અહીંયા ગાડી અટકા, અને એ આપણા લોકોની પ્રગતિમાં આ પૈસો જોડાયો. હવે આપણા આ વર્ષની શરૂઆત, તો અત્યારે આપણે જે સૂર્યની ચાલ જોઈ રહેલા છે, 29/12/2025 થી 12/1/2026 સુધી સૂર્ય ધનમાં છે. અને ત્યાર પછી સૂર્ય ધનરાશિ છોડીને મકરમાં જશે ને મકર સંક્રાંતિનું પર્વ આપણે મનાવશું. તો સૂર્ય આવશે શનિની રાશિમાં. તો શનિની રાશિમાં આવ્યા પછી જે સૂર્યનો પ્રભાવ છે એ આ વખતે બદલાતો દેખાય છે અને દેખાશે. ને એના પછી જે બદલાવો છે તે આપણા માટે મહત્વના સાબિત થશે. બરાબર. મેં કીધું એ રીતના શરૂઆતના 4 મહિનાનો તબક્કો 2026નો દેશ દુનિયા માટે મુશ્કેલી ભર્યો રહેવાનો જ છે અને રહેશે. એટલે ત્યારે આપણે સાચવવાનું, બરાબર. અને 17 જાન્યુઆરીથી લગભગ 3 ફેબ્રુઆરી સુધીમાં મકરમાં 4 ગ્રહોની યુતિ બનશે. ઓકે. અને જ્યારે શનિની રાશિમાં ઘણા બધા ગ્રહો ભેગા થાય ને ત્યારે દેશ દુનિયામાં તકલીફો આવે. એટલે જાનહાનિ થઈ શકે, જાનહાનિ થઈ શકે, તોફાનો થઈ શકે, બધું જ છે. સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર, આ 4 ગ્રહો મકરમાં ભેગા થશે. ને આ જે સમય છે ને એ સમયે દેશ દુનિયામાં કયા બનાવો બને? આ સમય દરમિયાન દેશ દુનિયામાં ટેન્શન વધે, લડાઈ ઝઘડા થાય, નાના મોટા છમકલાઓ થાય, યુદ્ધના વણકારા વાગે, યુદ્ધ થાય નહીં, યુદ્ધનો વણકારો વાગે. તો આ બધી બાબતો આપણા દેશ દુનિયાના આર્થિક વ્યવહારો પર અસર કરશે, મોંઘવારી પર અસર કરશે, લોકોના મનમાં એક જાતનો ડર રહેશે, તો એ ડર પણ એને સતાવી શકે. તો આ બધી બાબતોને જો આપણે જોડીને ચાલીએ ને તો શરૂઆતના 4 મહિનામાં રાશિમાં જે બદલાવ આવશે, આ 4 ગ્રહોની યુતિ બદલાશે, એમાં ગ્રહો બદલાશે, એની અલગ અલગ અસર દેશ દુનિયા પર આવે. અચ્છા, ઓકે. તો દાદા 2026માં મુખ્ય કયા ગ્રહોમાં પરિવર્તન આવશે અને એને લીધે કઈ કઈ રાશિને તકલીફ આવી શકે? રાશિની વાત આપણે પછી કરીશું. પહેલા અત્યારે જે મેઇન વસ્તુ છે, તો મેં કીધું શનિની રાશિમાં જે 4 ગ્રહ ભેગા થવાના, એમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર, આ જ્યારે એ થાય તો સૂર્ય ને મંગળ અંગારક છે. શુક્ર એ આપણા અંતર્મનની એક લાગણી પણ છે, ઐશ્વર્ય પણ છે, સુખ પણ છે. તો આ બધી બાબતોને છંછેડવામાં આવે. અત્યારે જે બનાવ બન્યો ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનને ખેંચતું હતું કે ના બરાબર, તો એના જ દેશમાં આ વસ્તુ બની. તો આજે આનો જે પ્રત્યાઘાત છે ને તે દેશ દુનિયામાં પડશે. ને આ બધી વસ્તુઓ છે ને અત્યારે પેલા ભારેલા અગ્નિ જેવી છે, ક્યારે ફૂટે એનો ખબર ના પડે, ને ફૂટ્યું તો બહુ મોટા પરિવર્તનો આપણે જોવા પડે. આ સમયમાં યુદ્ધ, ટકરાવ બહુ મોટી વસ્તુ છે. ટકરાવ એટલે કેવો ટકરાવ? અમે તમને જોઈ લઈશું, અમે આમ કરી લઈશું, પાકિસ્તાન આમ કરી નાખશે, ભારત આવું કરી લેશે, અમેરિકા વાળો બેઠો બેઠો કહે છે કે આ બધાને હું જોઈ લઈશ, બસ આ જ.
અંદરની જે ભાવના છે એને કોઈ સમજવાનું નથી, અને આ જ રીતે લોકોને મિસગાઈડ કરીને દુનિયા ચાલશે. એટલે એની અસર અલગ અલગ રાજ્યો પર પણ થઈ શકે, આવી રીતે દેશ દુનિયા પર થશે. રાજ્યો તો બહુ નાની વાત છે, દેશ પર દુનિયા પર થશે. હવે અત્યારે ભારતમાં પહેલગામ થયું, ઓસ્ટ્રેલિયામાં આ વસ્તુ બની એમના, તો દેશ બંને જુદા છે પણ થઈ સેમ પ્રોસિજર થઈ કે ભાઈ પૂછીને માર્યા. અહીંયા હિન્દુ હતા તો માર્યા હતા, યહૂદી હતા તો માર્યા. તો આ જે ઘટના છે તે આપણે એક અલગ દિશામાં લઈ જશે, ને ત્યારે આપણે જે માનસિક વેદના ભોગવીશું. એટલે દેશ અલગ છે પરંતુ જે અસર છે તે બંનેની કહી શકાય કે આજે એક 25 માણસનું ગ્રુપ બેઠેલું છે, એમાં પેલો ગન મૂકીને પૂછે કે ભાઈ તું કોણ છે, તો પેલાને બોલતા પહેલા વિચાર કરો, હિન્દુ બોલીશ તો ગોલી મારી દેશે, યહૂદી બોલીશ તો મને અંદરની વેદના. હા, તો એ જે વેદના છે ને એ અલગ અલગ દેશના લોકોને મનમાં આ ભોગવવી પડશે. તો એ કેટલી મોટી તકલીફ વાળો દેશ થઈ જાય. સાચી વાત છે દાદા. તો દાદા આ તો વાત થઈ આપણા ઉત્તરાયણ પહેલા ને પછી, એટલે કે જાન્યુઆરી મહિનાની. તો ત્યાર પછી આપણે ભારત માટેનો જે સમય છે તે કેવો છે આપણા ભારત માટે? ભારત માટે નહીં, દેશ દુનિયા માટે 12 ફેબ્રુઆરી 2026 થી 23 ફેબ્રુઆરી 2026 આ સમય દરમિયાન શુક્ર, બુધ, રાહુ ને સૂર્ય આ જે યુતિ બનવાની એ યુતિ કુંભ રાશિમાં બનવાની, અને શનિની રાશિ છે. તો ફેબ્રુઆરીમાં 18 ફેબ્રુઆરી શનિવાર થી લઈને 21 ફેબ્રુઆરી આ દિવસોમાં દુનિયામાં, દેશમાં મોટા અકસ્માતો થઈ શકે છે, અગ્નિકાંડ થઈ શકે છે, આતંકવાદી હુમલા થઈ શકે છે. અને આ સમય દરમિયાન છે ને કોઈ નેતાઓના સેક્સ કાંડ બહાર આવે, નિર્ભયા જેવા બળાત્કારના કેસો આપને જોવામાં આવે, તો આ બધી વસ્તુથી લોકો ભયભીત થઈને જાય, એ લોકોની માનસિક સ્થિતિ થઈ જાય એમ અસર પડે. રાતોરાત કોઈને ક્યાંક જવું છે તો વિચાર કરવો પડે કે ભાઈ કોઈ અપ્રિય ઘટના તો નહીં ઘટે ને, એ વસ્તુ બનવાની છે. હવે ત્યાર પછી દાદા માર્ચનો મહિનો, તો એના માટે કશું ધ્યાન રાખવા જેવી બાબત? ચોક્કસ. આ માર્ચના મહિનામાં જે યુતિ બનવાની એ યુતિ 1/3/2026 થી 14/3 1 માર્ચ થી 14 માર્ચ સુધી જે ગ્રહમાન બનવાના સૂર્ય, મંગલ, બુધ અને રાહુ, જ્યારે આ યુતિ થાય ને ત્યારે પણ એક ભયનું વાતાવરણ ઊભું થાય. પ્રજામાં છે ને આ સમયમાં વિપક્ષના નેતાઓ, વિઘ્ન સંતોષી માણસો કે જેને ભારત દેશની પ્રગતિ ખૂંચે છે એવા લોકો પ્રજામાં અસંતોષની લાગણી ફેલાવશે. જે પ્રગતિ કરી એને ઉલટી બતાવશે કે ભાઈ આ તો આપણે ઉપર નથી ગયા, આપણે નીચે આવ્યા છે. અને જે માણસો સમજી નથી શકતા તે એને સહેમત થશે કે હા બરાબર છે, આ આવું જ થયું, કે પેલા પૈસા આપીને બી બોલાવાય ને કે હા ભાઈ હા બરાબર છે, બરાબર. તો એ બધી ઘટનાઓ આ સમયમાં થશે. બરાબર. આ કોશિશ આ લોકો કરશે, પણ ગ્રહમાનની અસર કે ભાઈ બ્રહ્માંડમાં બેઠેલા દેવી દેવતાઓના આશીર્વાદ કે આપણા સનાતનનું જોર અને સફળ નહીં થવા દે. તો બહુ જ સરસ વાત કહેવાય. હવે દાદા ચોથો મહિનો એપ્રિલ મેં કીધું સ્ટાર્ટિંગમાં કે 4 મહિના, તો આ ચોથો મહિનો એપ્રિલ મહિનો. એપ્રિલ મહિનામાં ઘણા બધા બદલાવ જોવા મળશે, ઘણા બધા. સારા કે ખરાબ, સારા બંને. 10/4/2026 થી 14/4/2026 આ 5 દિવસ, 5 જ દિવસ ખાલી. 5 દિવસમાં સૂર્ય, મંગલ, બુધ અને શનિ આ 4 ગ્રહની યુતિ બનશે. અને મીનમાં જ્યારે ગુરુની રાશિમાં શનિ આવે અને ત્યાં જ્યારે યુતિઓ બને ત્યારે બહુ મોટી જાનહાનિ થાય. એટલે એ 5 દિવસો કોરોનાથી શરૂ થયું છે ત્યારથી આપણે જોતા આવ્યા
શનિની ચાલ ને ગુરુનું રાશિ કે ગુરુની ચાલ ને શનિની રાશિ જાનહાનિ આપણે જોતા આવ્યા તો છે. આ જાનહાનિ આ સમયમાં બહુ મોટા પ્રમાણમાં જોવા મળે. રોગ આવી શકે, ધરતીકંપ આવી શકે છે, કુદરતી આફતો, મહામારી, કોમી તોફાન, યુદ્ધ થઈ શકે, બધું જ થઈ શકે. બધામાં જ આ થવાનું, પણ આમાં જાનહાનિ થશે અને મોટા પાયા પર જાનહાનિ. આ સમયમાં છે ને દુનિયાના મોટા મોટા નેતાઓ એકબીજા સાથે ટકરાશે. ઓકે. અને એ લોકો જ્યારે ટકરાય એટલે આખા દેશ પર એની અસર ચોક્કસપણે થવાની. અત્યાર સુધી દેશના જે આપણા નેતાઓ છે એને બહુ એમાં રસ નથી લીધો, પણ હવેના જે નેતા છે એમાં રસ લઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે હથિયાર મંગાવતા હતા, હવે વેચીએ જ. પહેલાના જમાનામાં ભારતને કોઈ પૂછતું નહોતું, હવે ભાઈ પહેલી પંક્તિમાં આપણા નેતાઓ બેસે છે. તો આ બધી વસ્તુઓ માટે બહુ મહત્વની વાત છે. અને આ જે સમય છે ને ગ્રહોનો જે ટકરાવ, એ ઘણીવાર આપણને થોડું ડરામનું વાતાવરણ આપી જાય, પ્રગતિ પણ એટલી જ આપી જાય. એટલે કશુંક મળવાનું પણ છે, કશુંક છૂટવાનું પણ છે, અને એવો મિક્સ સમયગાળો રહેશે. આપણા ઘરની બારીમાં જાળી નહીં હોય ને બિલાડી આવીને દૂધ પી જાય. દૂધ પી જાય તો ખબર પડે કે જાળી નંખાવી જ જોઈએ. બરાબર? તો આ વસ્તુ થશે ને એમાં ઘણા બધા એવા સફળતા ભરેલા પગલાઓ લેવાશે જેનાથી દેશ સુરક્ષિત થશે. ને એ અત્યારની નવી ટેકનોલોજીનો ઉપયોગ એમાં થશે, તેનાથી ભારત દેશને બહુ મોટા ફાયદા મળશે. અચ્છા, એટલે 2026 નું જે વર્ષ છે તે ટેકનોલોજી માટે પણ તમે એવું કહો છો? ટેકનોલોજીમાં તો મેં આગળ એક વિડીયો મૂકી જ દીધો છે. ટેકનોલોજીમાં હરણફાળ. હરણફાળ એટલે એવી હરણફાળ કે અમેરિકા વિચાર છે, ફ્રાન્સ વિચાર છે, દુનિયા વિચાર છે કે ભાઈ આ ટેકનોલોજી ક્યાંથી ભારત પાસે આવી કેવી રીતે. એ આપણા જ જે સાયન્ટિસ્ટો છે તે ડેવલપ કરશે ને એમાં કોઈ બહુ મોટી એ છે. અત્યારે જો આપણે વર્લ્ડમાં નીકળીએ ને તો આપણને ખ્યાલ આવે કે જ્યાં મોટી મોટી ટેકનોલોજી છે ને એને ઓપરેટ કરનારા ભારતીય ઇન્ડિયન જ હોય. કરેક્ટ. તો પછી હવે આપણે આમ જોઈએ ને તો ભારતીયો કામ કરવામાં પાછળ નહીં પડે, બુદ્ધિશાળી તો છે જ, કારણ કે પહેલાના સમયમાં કહેવાય ને કે જે ઋષિ મુનિઓ ને બધા ની આપણી ધરતી રહી છે, તો બધા પાસે એકદમ જ્ઞાન અને એનાથી ભરેલા તો હોય જ. પરંતુ એક એવું થાય કે કશેક ને કશેક ભારતમાં એ લોકોને જે વળતર મળવું જોઈએ એ નહીં મળે. એના કારણે એટલો બહારનો બધાનો વધી ગયો છે. એ હતું, હવે નથી. હવે નથી. યસ, કરેક્ટ. હવે નથી. હવે તમને બહાર જવા માટે એટલી બધી લોકોની ઈચ્છા હતી તે નથી, એ બધી પૂરી થઈ ગઈ. હવે એને અહીંયા સેટ થવું છે ને પોતાની જાતને ડેવલપ કરવા છે. કરેક્ટ. આ સમયમાં છે ને એપ્રિલ મહિનામાં એક યુદ્ધનો ભણકારો પણ વાગશે. શક્ય છે 5-7 દિવસનું યુદ્ધ થાય પણ. પણ આ સમયમાં જાતિવાદને બહુ જ વેગ મળશે અને જાતિવાદના જે ઝઘડાઓ થશે એમાં દેશ દુનિયાને બહુ મોટું નુકસાન જશે. ઓ બાપરે. અને આ સમય બહુ જ સંભાળીને ચાલવાનો છે. આ સમયમાં છે ને ભારતની પ્રગતિ એક એવા મુકામ પર હશે જેને જોઈને દુનિયા વિચારશે કે ભાઈ આ પ્રગતિ કરી શકે છે. અત્યાર સુધી આપના મેન પાવરનો કે આપની કુદરતી સંપત્તિનો ઉપયોગ ક્યાંય થયો નતો. હવે થશે. હવે થવા માંડ્યો ને આજે ચોક્કસ. આજે યુપી ગુંડાઓનું રાજ હતું, આજે મેન્યુફેક્ચર હબ બનવા માંડ્યું. તો આજે દુનિયામાં જે વસ્તુની જરૂર છે એનું મેન્યુફેક્ચરિંગ આજે આપણા ઉત્તર પ્રદેશના રાજ્યમાં એટલી બધી સરસ રીતે સેટ થાય છે કે ત્યાંનો જે મેન પાવર હતો, ત્યાંનો જે મજૂર બેરોજગાર હતો એને રોજગારી મળી અને એમાં આગળ છે. તો આ જે વસ્તુ છે ને એ એક એને ટોચ પર લઈ જશે. તો આ જે વર્ષ છે ને તે આ રીતનું છે. તકલીફો પણ છે અને સાથે સાથે આગળ પણ જવાનું છે, ટોચ પર જવાનું છે અને એક ઊંચાઈ પર, એવી ઊંચાઈ પર જવાનું કે જ્યાંથી આપણે ઘણું બધું લાવી શકીશું.
અને એ ટેકનોલોજી લાવી ને એમાંથી બનેલી વસ્તુ આપણે દુનિયાને વેચી શકીશું. અરે વાહ, એટલે એવું કહી શકીએ કે 2026 નું જે વર્ષ છે તે કસેક ને કસેક આપણે એવું કહી શકીએ કે ભારતને એક અલગ જ ઊંચાઈ પર લઈ જશે 2026 નું વર્ષ. તો આ જે એક 4 મહિનાનો સમય છે એમાં એક નાનકડો સમય એવો આવશે એમાં 5 ગ્રહ એક રાશિમાં ભેગા થશે. ઓકે. એ સમય છે 23 ફેબ્રુઆરી 2026 થી 1 માર્ચ 2026. ઓકે. આ 5 ગ્રહો કુંભ રાશિમાં ભેગા થશે. શનિની રાશિ છે ને શનિની રાશિમાં જ્યારે આવો ગ્રહોનો મેળાવડો થાય ને ત્યારે તકલીફો આવે. આ સમયમાં જાનહાનિ થાય અને જાનહાનિ ફક્ત ને ફક્ત માણસની નહીં, પશુઓની જાનહાનિ પણ થાય. તો આ વસ્તુ પર બહુ મોટી અસર આવશે ને આ સમય પણ લોકોએ સાચવીને રહેવું પડશે. તો દાદા, આ વર્ષમાં એટલે કે 2026માં જે ગ્રહો વક્રી થશે તો એની લોકો પર કેવી અસર રહેશે? ગ્રહો વક્રી થશે એટલે પોતાનું કામ પોતાની રીતથી કરશે. ભાઈ સીધો ચાલતો થોડોક વાંકો ચાલશે, પણ એની અસર દેશ દુનિયા પર આવે, પણ એવી મોટી અસર નથી આવવાની જેનાથી કંઈક બહુ મોટી ઉથલ પાથલ થાય. પણ આ જે યુતિ બનવાની અને જે તે સમયે જે ગ્રહમાન બને એ વસ્તુ દેશ દુનિયા પર મોટી અસર કરી જશે. એની પર આપણે બહુ ચોક્કસ ધ્યાન આપવું જ પડશે. નહીં આપશું તો આપણા માટે મુશ્કેલીઓ ઉભેલી રહેશે. તો દાદા, આપણે આ 4 મહિનાની તો વાતો કરી લીધી કે શરૂઆતનો જે તબક્કો છે તે કેવો રહેશે ભારત માટે, દેશ દુનિયા બધા માટે, પરંતુ બાકીના જે હવે 8 મહિના છે તો એ જે સમયગાળો છે તો એ ભારત માટે આપણે હવે એમાં કોઈ ટેન્શન લેવા જેવી બાબતો છે કે પછી સારો જ સમયગાળો છે ભારત માટે પણ? નહીં, એ પછીનો જે ગાળો છે ને એ થોડોક આખી દુનિયામાં એક રાહતનો પીરિયડ આવે. પણ કઈ રીતે કે આ સમયમાં થયેલા નુકસાનથી લોકો ડરે. લોકોને એમ થશે કે ભાઈ આવું જો આપણે ભોગવશું તો આગળ જીવન કઈ રીતે ચાલશે. એના માટે આ બધું થશે ને થોડું ધીરે 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 વાતાવરણ પાછું સ્થિર થવાની એની કગાર પર આવીને ઊભું રહેશે ને કરવું જ પડશે. કેમ કે દેશ દુનિયામાં જ્યારે પછી બધે પેલી અરાજકતા ફેલાય, બધે જ થઈ જાય તો શું કરવાનું? બરાબર છે. ચલો માની લીધો કે ભાઈ દુનિયામાં 2 દેશોમાં યુદ્ધ થયું, એને ખરાબ પરિસ્થિતિમાં ઊભા કરવા માટે દુનિયાના બાકીના દેશોએ સહાય કરી, પણ જ્યારે બધા જ જો આમાં આવી જશે તો દુનિયાને સહાય કોણ કરશે? તો આ મેઇન વસ્તુ છે ને. તો આપણે એની પર જઈને ત્યાં થોપવાનું જ ને વિચારવાનું કે ના આ વસ્તુ નથી થવાનું. પછી ધીરે 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 દેશના નેતા, દેશના લોકો તમારે જાગશે ને કરશે કે ભાઈ હવે થોડુંક. પણ આ બધું છે ને અમુક કુદરતનો એવો નિયમ છે કે પહેલા ડિસ્ટ્રોય કરશે ને પછી બનાવશે. તો એ જે ઘટનાઓ છે ને એની પર આપણે બહુ પ્રોપરલી કામ કરવું પડશે, નહીં તો આપણે અટવાશું. સર્જન વખતે આપણે ધ્યાન રાખવાનું. હા, એને એ આવે છે, કુદરતનો નિયમ છે. પહેલા તોડશે ને પછી બનાવશે, પણ ચોક્કસ પેલી કહેવત છે ખબર કે માટીનું રમકડું જે બનાવે તેને જ ખબર હોય. તો એ જે માટીના રમકડા આપણે બનાવ્યા છે તેને તોડવાના નથી, એ આપણે સમજવાનું. પણ આમાં કેવું છે, દેશ દુનિયાના વિઘ્ન સંતોષી નેતાઓ જેને ખાલી રાજ કરવું છે એ લોકોને ક્યારે સેટ નથી થવા દેતા. એ લોકો હંમેશા આ જ રીતે ચાલે અને એમાં બીજા નિર્દોષ જે ગરીબ પ્રજા છે ને એ ચૂંટાય. તો આ 2026 દેશ દુનિયા માટે આ બધી વસ્તુઓ લઈને આવ્યું છે. આ વખતના ગ્રહમાન પછી જુઓ તમારી જે વાસ્તવિકતા છે, એટ પ્રેઝન્ટ તમે શું જીવો છો એની પર ધ્યાન આપશો તો તમને થશે કે આ શું થઈ રહ્યું છે. બરાબર? એની પર ચાલવાનું છે. હવે સૌથી મહત્વની વાત છે, આ વર્ષમાં ગુરુ 3 રાશિમાં ભ્રમણ કરશે. ઓકે, એટલે 3 રાશિ માટે આ વર્ષ ગુરુ એક રાશિમાં 12 મહિના રહેતા હોય છે. એની જગ્યા પર 12 મહિનામાં 3 રાશિ બદલશે. અને જ્યારે પણ ગુરુ 3 રાશિમાં ભ્રમણ કરે ત્યારે દેશ દુનિયામાં જાનહાનિ થાય ને થાય. તો આ જે વસ્તુ છે તે બહુ ચોક્કસ એમાં છે. અને આ વર્ષમાં જે પ્રગતિનો સમય છે
એ ગુરુ કર્કમાં ગોચર કરશે ત્યારે દેશ દુનિયાની પ્રગતિ થશે, સારું પરિણામ મળશે, નવી શોધો થશે, ટેકનોલોજી આગળ જશે, જીવનમાં સ્થિરતા આવશે, બધું આવશે. પણ આ સમયનો આપણે નિયમ પાડવો પડશે, એના નિયમોમાં ચાલવું પડશે, તો આપણે આ કરી શકીશું. એટલે યુવા વર્ગ પર પણ આપણે કહી શકીએ કે આની અસર આમ બહુ વધારે માત્રામાં થશે. યુવા વર્ગમાં શું છે કે યુવા વર્ગ જ દેશનું ભવિષ્ય છે. તો આગળ આજે શીખો છો, કાલે દેશને કામ આપશો. તો આ જે વસ્તુ છે તે તો આપણો ઘડતરનો પાયો છે, અને એને જો આપણે છોડી દઈશું તો એને ખોટા રસ્તે ભટકવા નહીં દો. ને આપણા દેશમાં મેં જોયા છે એવા ઘણા નેતાઓ છે જે યુવાનોને ભટકાવે છે. એમનું કામ આ જ છે એ લોકોનું, બસ સત્તા હાંસલ કરવી છે, પણ એનો જે ઉપયોગ કરવાનો કે ભાઈ લોકોને આગળ લઈ જવાના તેને એ લોકોને પોતે આગળ જવું છે. આ જ વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ એ લોકોને લાભ લેવો છે, પોતાનો વિકાસ કરવો છે. એટલે અને ગુરુ જ્યારે 3 રાશિમાં પરિભ્રમણ કરે છે ને ત્યારે પંચાંગમાં એક બહુ ડર લાગે એવો ઉલ્લેખ છે. ઓકે, એટલે કેવો ડર? એમાં પંચાંગોમાં એવો ઉલ્લેખ છે કે પૃથ્વી પર પ્રેતનું તાંડવ થાય. ઓ બાપરે! પ્રેતનું તાંડવ. પ્રેત તાંડવ ક્યારે કરે? જ્યારે અસંખ્ય મૃત્યુ થાય. તો એ વસ્તુ પણ આ 2026ના વર્ષમાં દેખાય છે. પણ આપણે જે ભોગવવાના છે ને તે એક અલગ પ્રકારનો એ છે, સમય છે. પ્રગતિ એને જોતા જોતા ચાલીશું ને સાથે આ બધી ઘટનાઓ ભોગવતા જઈશું. અને આ બધી વસ્તુ આ વખતે કુદરતી આપત્તિ સાથે પણ જોડાયેલી છે. આ વખતે અમેરિકા અને પશ્ચિમના દેશોમાં બહુ મોટો ધરતીકંપ પણ લખાયેલો છે. ઓકે. તો આ ઘટનામાં પણ બહુ મોટી જાનહાનિ થઈ શકે છે. અને એ સમયે જો તમે ધ્યાન નહીં આપ્યું તો તમને બહુ મોટા નુકસાન વેઠવા પડે. એટલે આ બધું કેવું છે કે 2026નું વર્ષ એક તરફ પ્રગતિ આપશે, એક તરફ આ રીતના તમને નુકસાન આપશે. હવે એક વ્યક્તિએ ઘણું બધું કમાઈ લીધું 2026માં, પણ જાનહાનિને લીધે એનો સ્વજન ચાલ્યો ગયો તો કોઈ કામનું નહીં પછી. તો આ ઘટનાઓ 2026માં આ રીતે દેશ દુનિયાએ ભોગવવી પડે. તેની પર પૂરતું ધ્યાન આપણે આપવું પડે. તો દાદા 2026માં ગ્રહોની જે ચાલનું જે પરિવર્તન થશે તો એમાં કયા લોકો ને માટે પ્રગતિ રૂપ સાબિત થશે, કયા લોકો માટે પડકાર રૂપ સાબિત થશે? નોકરી, ધંધા, કારકિર્દી, આપણા જીવન રિલેટેડ દરેકે દરેક પ્રશ્નોમાં લોકોને કેવા કેવા પરિણામો મળશે? આ જે પ્રશ્ન છે ને એનો જવાબ આપણે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ માટે નથી. ઓકે. દેશ દુનિયાના લોકો માટે આપણે આપીશું. કારણ કે ગ્રહમાન તો બ્રહ્માંડમાં બને છે. બ્રહ્માંડથી જે સારો એ મળવાનો. એમાં એક બહુ સરસ સમય આવશે, ગુરુ ઉચ્ચના થશે. બરાબર. 5/12/2025 થી ગુરુ મિથુનમાં એ થયા. હવે 1 જૂન 2026 થી ગુરુ કર્કમાં આવશે, અને કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચનું પરિબળ મેળવે છે. બહુ બળવાન થઈ જાય આ રાશિમાં, આ જગ્યામાં ગુરુ, ને એ ચાલવાના 31/10/2026 સુધી. ઓકે. તો આ જે સમય છે એ દેશ દુનિયાની પ્રગતિનો સમય હશે. આપણે જોયું ને શરૂઆતના 4 મહિના ટેન્શન વાળા છે, પછી જે બદલાવ છે એ એક બહુ સરસ બદલાવ છે, અને બહુ ચોક્કસ રીતે આપણે એને ભોગવશું. એટલે દેશ દુનિયાની પ્રગતિ થાય એટલે બધાની પ્રગતિ થવાની. બરાબર છે ભાઈ. ભારતની પ્રગતિ થઈ તો ભારતના દરેક સ્ટેટમાં એક પર્ટિક્યુલર સ્ટેટ છે તો તેને બી મળવાનું, બધું જ મળવાનું છે, તેમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો જ નથી. બરાબર. આના પછી ગુરુનું પરિભ્રમણ 31/10/2026 થી સિંહ રાશિમાં થશે. અને સિંહ રાશિમાં જ્યારે ગુરુ પ્રવેશે છે ત્યારે પૃથ્વી પર જલ પ્રલય આવે. આખી પૃથ્વી પર પાણીથી નુકસાન થાય.
વરસાદ, વાવાઝોડું, રેલ, કોઈક મોટું કંઈક કુદરતી ડૂબી જવું. ઘટનાઓથી આવવું અને પાણીથી વધારે નુકસાન થાય. હમ. કર્કના ગુરુમાં થોડી ઘણી નુકસાની આવે, પણ સિંહના ગુરુ જેટલી નહીં. તો બરાબર. આની પર આપણે બહુ ચોકસાઈ રાખવી પડશે અને એને સમજીને તે સમયે આપણે નિર્ણય લેવા પડે. ટૂંકમાં કહીએ ને તો આ વર્ષમાં જે ગ્રહોના પરિવર્તન છે એ માનવની પાપ વૃત્તિનો વધારો કરે. બરાબર. મનમાં પોતાનું શું એનો વિચાર કરીને માણસ ગમે તે નિર્ણય લેતા પહેલા ખચકાશે નહીં. તો આ બહુ મોટી વાત થશે અને આમાં દેશ દુનિયામાં આપણે બહુ જ બધું સંભાળીને ચાલવું પડશે. ઘણા બધા એવું વિચારે કે ભાઈ અમારા જ દેશને ફાયદો થઈ જાય, બાકીના દેશને કોઈ ફાયદો ન મળે. એવું નથી થવાનું. કુદરત બ્રહ્માંડથી જ્યારે કોઈક વસ્તુ આવે છે તે પૃથ્વીને મળે છે. એટલે પૃથ્વી પર જે તે જગ્યાઓ, સ્થાન નક્કી થયેલા છે ત્યાં એનો સ્ટોર થાય છે. ત્યાંથી આપણે એને લાવવાની છે, કરવાની, બધું જ ઓકે. પણ આ બધી જ વસ્તુઓને જો આપણે જોડીએ તો બ્રહ્માંડથી જ આ બધું જ કાર્ય શક્ય છે, તે સિવાય શક્ય નથી. પણ આપણે એવા દેશમાં જન્મેલા છે કે જ્યાંનું જ્ઞાન છે પહેલેથી છે ને એ જ્ઞાનથી આપણે આ બધું જાણી ને આપણે એને પોતાને એ કરી શકીએ છીએ. તો ચોક્કસ આપણે ફાયદો થવાનો છે, પણ એક સંભાળીને ચાલવાનો સમય છે એ વાત ચોક્કસ સાઈડ પર લખીને ચાલવાનું. ઉતાવળે કોઈ કામ કરવું નહીં, ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં કે કોઈ લાલચમાં આવીને કોઈની સાથે આગળ વધવું નહીં. આ વર્ષમાં દેશના યુવાનોને ભટકાવવાનો પ્રયાસ થશે. આટલા લાખ આપું, અહીંયા બોમ્બ મૂકી આવો, આટલા લાખ આપો, અહીંયા તોફાન કરો, અહીંયા પથ્થર મારો, અહીંયા પેલો દેકારો કરો, હુલ્લડબાજી કરો, આ બધું થશે જ. પણ બધાને પહોંચી વળાશે. સમજી વિચારીને નિર્ણયો લેવાના લેશું આપણે તો એ રીતના ખબર. ઉપરનું જે નેતૃત્વ છે તે મજબૂત છે એટલે ટેન્શન નથી. એને ઉથલાવવાનો પ્રયાસ પણ આ લોકો કરશે, પણ એમાં પણ એ સફળ નથી થવાના. એટલે આ બધી જ બાબતોમાં આપણે ફાયદો પણ છે અને સંભાળીને ચાલવાનું પણ છે. હું એમ તો નહીં જ કહીશ કે ભાઈ નુકસાન જ છે. નુકસાન આ સમયમાં કુદરત કદાચ જે આપે તે. આ વિઘ્ન સંતોષી માણસો કોઈ અકસ્માત કે આ કે તે આતંકી હુમલા કે આ તે કરે એનાથી થશે, પણ બાકીનામાં નહીં. દાદા, આપણે દેશ દુનિયાની બધી વાતો તો કરી લીધી, પરંતુ આ જે 2024નું વર્ષ છે તે પર્ટિક્યુલર કઈ રાશિ માટે શુભ ફળ આપશે, એમના માટે નવી કહેવાય ને કે એ લોકો માટે નવા નવા દ્વારો ખોલશે, અને કઈ રાશિ માટે કહેવાય કે થોડુંક સાચવીને ચાલવાની જરૂરત છે, નોકરી, ધંધા, વ્યવસાય, લગ્ન જીવન, દરેક માટે કઈ રાશિ માટે સારું શુભ છે, કઈ રાશિએ થોડુંક સાચવવાની જરૂરત છે? જો હવે આ જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન આપણે રાશિ વાઇઝ લઈએ. આપણે એમ કહીશું કે ભાઈ આ 4 રાશિને ફાયદો, આ 4 રાશિને નુકસાન, બધા કહેવાના છે ને પેલું એનું ગોચર જોઈને કોઈ પણ કહી દે, એમ એ નથી થતું. હવે આ જે જનરલ પ્રિડિક્શન આપણે કહી દઈએ, હું એમ કહી દઉં કે ભાઈ મેષ રાશિ વાળા માટે આવું, ના, એ રીતના નહીં ચાલો. જ્યોતિષમાં જન્મ કુંડળી મહત્વની છે. બરાબર. જન્મ કુંડળીમાં તમે કયો ગ્રહ લઈને આવ્યા છો, જન્મ થયો તમારો, એની પર બહુ મહત્વ છે. એક મંગળ રાશિ વાળો 2026માં પૈસા કમાઈ પણ શકશે અને ગુમાવશે પણ. એક લોન માંથી મુક્ત થશે, બીજો લોન લેશે. તો કોનું નસીબ સારું, કોનું ખરાબ, એ રીતે નહીં. આપણે એક સિમ્પલ જોઈએ, કોમન જોઈશું કે ભાઈ મેષ રાશિ વાળા માટે આ વર્ષ કેવું છે. બરાબર. તો એમાં તમને એ મળશે, ગાઈડન્સ મળશે કે ભાઈ આ વર્ષે ધંધાકીય સંભાળવાનું જ, સંભાળીને ચાલીશ. દાંપત્ય જીવનમાં મને આનંદ મળવાનો જ, તો એ વિષય પર ધ્યાન આપીશ. બાળકો મારા પ્રગતિ કરવાના છે, પાછા પડવાના જ, તો હું એ વિષયને સંભાળીને જોઉં. તો આ વસ્તુને જોવાની છે. બરાબર છે.
એટલે અત્યારે જે દુનિયામાં જે ભવિષ્ય બખાય ને એમાં કોઈને ફાયદો નથી નથી થતો. થતો. હા, સાંભળે છે લોકો પણ એનાથી એને કઈ નથી. એને પેલો સાંભળ્યા પછી એમ થાય કે આ જ્યોતિષ ખોટો છે, ગ્રહમાન ખોટા છે, શું છે. એટલે ડિટેલ પણ બહુ મેટર કરે. સિમ્પલ છે ને. હા, બરાબર હવે છે. અત્યારે મેષની 7:30 શરૂ થઈ તો 7:30 થી ડરવું કે નહીં ડરવું? નહીં ડરવા. સારા કામ કરેલા હોય તો કશાથી ડરવાની બસ જરૂરત નથી. ભાઈ મેં ગુનો કર્યો જ નથી તો મને દંડ શેનો મળે? નહીં મળે. તો કરેક્ટ. આની પર છે બરાબર. તો પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળાએ આ વર્ષમાં પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. ઓકે. જો પૈસો કમાવો પણ પગેથી ચલાય નહીં તો ફરવા જવાય નહીં. નહીં. પેટમાં દુખે તો સારું ખવાય નહીં. તો પહેલા આરોગ્ય સાચવે મેષ રાશિ વાળા. આ ઈસવીસન 2026માં પતિ પત્નીના સંબંધોમાં મીઠાશ આવશે. સરસ. સારું પરિણામ મળશે. જીવનમાં એક સારા સમયનો અહેસાસ મળશે. તમને એમ થશે કે ના મને કોઈએ સપોર્ટ કર્યો. આટલા વર્ષ પેલી ફરિયાદ હતી કે તમે તો જોતા જ નથી. તો આ વર્ષમાં જીવનસાથી કેર કરશે. વાહ, બહુ જ સરસ. બરાબર. એટલે એમના માટે એમ કહી શકાય કે ઓવરઓલ સારું પરિણામ આપશે. નોકરી વાળાએ ધ્યાન રાખવાનું કે બીજાની ભૂલ તમારા માથે આવે નહીં. થોપવામાં ના આવે. બરાબર. વ્યાપારમાં બહુ સરસ કહું, સાવધાની રાખજો. ઉધારી આપવાથી બચશો અને ઓવરસ્ટોક કરતા નહીં. ઓકે. આવી ગઈ ધ્યાન રાખવા વાળી બાબત છે આ. આ બધી વસ્તુ આવી ગઈ ને. હવે સંતાન પ્રગતિ કરતા દેખાશે. અરે વાહ, સરસ. સંતાન પ્રગતિ કરે તો મા બાપની છાતી તો ઉપર જવાની જ છે. ગદગદ થઈ જાય. હા, તો આ બધી વસ્તુઓ મેષ રાશિ વાળાને મળવાની. મેષ રાશિ વાળાએ શનિને સંભાળીને રાખવાના જ. શનિ 12મા સ્થાને ચાલી રહ્યા છે. 7:30 પહેલો તબક્કો ચાલે છે. જો તમે ધ્યાન નહીં આપશો તો શનિ તમને રૂકાવટમાં મૂકીને ઊભા રહેશે. બરાબર. માંસ મદિરા નહીં, ખોટા કામ નહીં, સરકાર વિરુદ્ધના કામ નહીં, કોઈને નુકસાન પહોંચાડવાની વૃત્તિ બિલકુલ નહીં રાખતા. રાખશો તો તમને નુકસાન થશે. ખ્યાલ આવ્યો? તો 2026 મેષ રાશિ વાળાએ આ રીતે વિતાવવાનું. સાવધાની તમારે રાખવાની છે. બાકી ચોક્કસ તમને ફાયદો મળે છે. મેં તમને પોઈન્ટ્સ આપ્યા, બસ તમારે એને આખું વર્ષ સાચવવાના છે. 2026માં મને આ વસ્તુ મળી શકે છે, આ થઈ શકે. હવે ઘણા બધાને હું એમ કહું કે ભાઈ આ વર્ષ સારું છે, એક્સિડન્ટ નથી થવાનો, તો એ પછી ઓવર સ્પીડમાં ચાલશે તો થવાનો જ છે. તો અહીંયા કારી ધ્યાન આપવાનું. બરાબર છે. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ વાળા માટે 2026 કેવું? વૃષભ રાશિ વાળા માટે 2026 નું વર્ષ આર્થિક રીતે સારું રહેશે. સરસ. બરાબર. એને આવકમાં વધારો થાય, આવક સ્થિર કરી શકાય. ચોક્કસ એને નાના કામોથી ફાયદો મળશે. બહુ મોટા કામો કરવા જશો તો નુકસાન મળે, પણ નાના કામોથી ચોક્કસ ફાયદો મળશે ને એનાથી તમે બચત વધારી શકશો. બરાબર. આ આખું વર્ષ 31 ઓક્ટોબર સુધી વૃષભ રાશિ વાળા માટે સારું. ત્યાર પછી જે સમય છે એ સમયમાં વૃષભ રાશિ વાળાએ આર્થિક રીતે સંભાળીને ચાલવું ખૂબ જરૂરી. ચાલવાનું નહીં, જરૂરી થશે, નહીં તો તકલીફ વધશે. બરાબર. એટલે જે ફાયદો થયો છે તે ફાયદો થયો છે બધો રોકાઈ જાય કે નુકસાનમાં જાય. આ વર્ષમાં ગુરુ 3 રાશિમાં પરિભ્રમણ કરશે તો ધંધાકીય બાબતોમાં આરો અવરો કહીએ જેને ઊંચ નીચ એ થશે, તો કામ કરી શકાશે અને પોતાના ખર્ચા કાઢી શકાશે અને જીવનને એક સારી રીતે આપણે આગળ વધારી શકશું. સ્ટેબલ કરી શકાય. સાંસારિક જીવન જોઈએ તો દાંપત્ય જીવનમાં સુખ વધે, સમજ વધે અને મેઇન વસ્તુ છે જેના લગ્ન નથી થયા એ લોકોના લગ્ન થાય. સરસ. તો કેટલું બધું સરસ એને એ મળવાનું છે. જો દરેક રાશિને કંઈક અલગ અલગ મળશે. એનો મતલબ એવો નથી કે ભાઈ આપણે દુઃખી થવાના. તો અહીંયા ટાઇટલ આવી જશે કે આ 3 રાશિ માટે નુકસાન. એટલે આખું વર્ષ
આમાં એવું થાય દાદા કે જ્યારે કોઈ પણ આવું આપણે વાંચીએ ને અને એમાં જો આપણી રાશિ જો આવતી હોય અને જો નુકસાન બાજુ હોય ને તો સારું પણ થવાનું હોય ને પણ આપણા મગજને લીધે આપણે આખું વર્ષ એમ જ જીવે કે આ વર્ષ નથી સારું, ચલો આવતા વર્ષે ખોટા વિચારો, ખોટા ચાલુ કર્મ જ થઈ જાય. કરાવી. હા, બરાબર? સાચી વાત છે. હવે વૃષભ રાશિ વાળા માટે આ વર્ષમાં આરોગ્યમાં ધ્યાન આપવાનું જ, પણ કેવું? વાયરલ થી. વૃષભ રાશિ વાળાને શુક્રની રાશિ છે. શુક્ર છે આપણા શરીરમાં જે સફેદ ધાતુ છે તે, તો એ વાયરલમાં જલ્દી આવે. બરાબર. એની પર આપણે ધ્યાન આપવાનું છે. માંદા સાજા હા, રહી બસ તમે ધ્યાન રાખો તો બચીને જ રહેવાના છો, કઈ નથી થવાનું. વૃષભ રાશિની બહેનો માટે આ વર્ષ ખરેખર સારું રહેશે. જીવન સાથી, સંતાન, વડીલોનો સાથ મળે ને જીવનને સ્થિર કરી શકાય. સરસ. તો કેટલું સરસ રહેવાનું. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ માટે ઈસવીસન 2026 ખરેખર સારું રહેશે. કંઈક કરવાનો મોકો મળે, કંઈક કરશે, દુનિયાને બતાવશે અને પોતાની જિંદગીને સ્થિર કરશે. આ વર્ષમાં છે ને મિથુનને કયો ફાયદો મળવાનો? જે ખર્ચાઓ થતા હતા એ ખર્ચાઓ ઘટે. આપણી કલ્પના પણ નહીં હોય કે આ ખર્ચો કર્યા વગર ચાલી જશે, પણ એ ખર્ચો કર્યા વગર ચાલી જાય. બચત વધી જાય. આર્થિક સુખ વધતું દેખાય. સરસ. તો આ વસ્તુ એના માટે ફાઇન છે. આવક કરતા જાવક વધે ન એવો હિસાબ કરીને ચાલશો તો કોઈ ટેન્શન આવતું નથી. નોકરી, જે લોકો નોકરી કરે છે મિથુન વાળા, એ લોકોને એક સ્થિરતા મળશે. નોકરી બદલાય તો જે તમે કરો છો એના કરતા સારી નોકરી મળે. સૌથી સારું. હા, હવે આ બધી વસ્તુ છે. સરકારી નોકરોને બદલી મળશે અને મનગમતા સ્થાન પર નોકરી મળે. અરે વાહ. કેટલું સરસ મળવાનું છે. એટલે આને ગોળ ફેરવીને કોઈને એ કરવાનું, કોઈનો રાજયોગ ને કોઈને ખાડામાં બેસાડવાના ક્યારેય નહીં કરવું. જ્યોતિષનું કામ જ આ છે અને એને આ જ રીતે સમજાવવાનું છે કે ભાઈ તારા માટે આ વર્ષમાં આ 4 પાસા નબળા છે, એની પર ધ્યાન આપ. માંદા પડવાના તો ખાવામાં ધ્યાન રાખશું, વાતાવરણથી બચીશું, બધું જ કરીશું, નથી પડવાના. બરાબર છે. હવે મિથુન રાશિની બહેનો, આ વર્ષમાં જે બહેનો નોકરી કરે છે, નાના મોટા કામ કરે છે, એને પ્રગતિ મળે. બરાબર, પ્રગતિ મળશે, મહેનત કરશે, હોશે બધું કરશે. નુકસાન ક્યાં થવાનું? સેવિંગ્સ નહીં કરી શકે. ઓકે. મિથુન રાશિની બહેનો કમાઈ લેશે, કરશે, પણ નો ડાઉટ ચોક્કસ મિથુન રાશિની બહેનોને જે અનુભવ મળવાનો એક અલગ, અને એનાથી એના જીવનમાં બહુ સરસ બદલાવો આવશે. પરિવર્તન, સારા પરિવર્તનો. ચોક્કસ. દાદા, હવે ચોથી રાશિ કર્ક રાશિ, તો એના માટે આ વર્ષ કેવું રહેશે? કર્ક રાશિ વાળા માટે કોઈ વિડીયો જોયા યુટ્યુબ પર? કર્ક રાશિ વાળા માટે આ વર્ષ રાજયોગનું વર્ષ લખ્યું છે. અરે હું ના કહીશ. અચ્છા, તમે ના કહો છો? મારી જ કર્ક રાશિ, હું ના કહું છું. લો, રાજયોગ નથી, એક સારા રસ્તાઓ ખુલે છે. જ્યાં તમે બ્લોક હતા ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો મળ્યો. બ્લોક હતા એનો મતલબ શું હતો કે ભાઈ આપણી પાસે એક સ્થિર જગ્યા પર આપણે બંધિયાર પાણીમાં બેઠેલા, હવે તરવાનો સમય આવ્યો તો તરવાનો આપણી સામેનો રસ્તો ખુલશે. બરાબર. તમે આગળ ચાલશો પછી તમને મળશે. આ વર્ષમાં બહુ મોટું સાહસ કરવાનો મોકો મળશે, નવા કામો મળશે, આધ્યાત્મિક લાઈન બહુ જ પ્રગતિના પંથે તમને લઈ જશે, બધું જ થવાનું છે. પણ તમે સીધા એને રાજયોગમાં બેસાડી દો એટલે પેલો માણસ કામ નથી કરવાનો, બેઠો છે કે મારે તો ઘરે આવવાના જ છે. થાળીમાં તો પીરસવા કોઈ નથી આવવાનું. ના, પણ આમાં આ લોકો તો કહે છે ને ભાઈ. ના, એ તો હું માનતી નથી. યુટ્યુબ પર તો ઘણા બધા વિડિયોઝ હોય છે. ગુરુ મહારાજ ચંદ્રની રાશિમાં આવ્યા, કર્ક રાશિમાં ઉચ્ચ ના થયા તો રાજયોગ. આમ એ નથી. જ્યોતિષમાં આ મિસગાઈડેશન જે છે ને એટલું બધું લોકોને ભ્રમિત કરે છે જેને જરૂરિયાત નથી. ચોક્કસ કર્ક રાશિનું 2026 નું વર્ષ ખરેખર સારું.
ઘણા બધા કામ કરશે, ઘણી બધી થશે. અને સૌથી મોટી વાત શું થવાની ખબર? કર્ક રાશિ વાળા આ વર્ષમાં કઈ જ નહીં, કોઈ ગણતરી નહીં તો પણ એક માણસને મદદ કરશે ને એને ઉપર લાવશે. હવે આનાથી સરસ કામ બીજું કયું થશે? સાચી વાત છે, કોઈ જ નહીં. તો લોકો એમ કે છે કે ભાઈ આ તો બીજાને કર્યું, મારું કઈ નહીં. એવું નથી. તમે જે કર્યું તે રાજયોગની ઉપરનું કામ છે. એક માણસને નવી જિંદગી આપવી, આખી વાત જુદી છે. એને સમજવું નથી આ લોકોએ. અને એનો સંતોષ પણ અલગ છે. હા, એને જોવાનું છે. બરાબર. તો આ વખતે વેપારની લાઈનમાં કંઈક નવું કરવાનો મોકો મળશે. કર્ક રાશિ વાળાને સારું કામ કરશો, ધ્યાન આપીને ચાલશો, પૈસાની બચત કરશો, વધારશો તો જીવનમાં સ્થિરતા આવે. બરાબર. હવે હું એમ નહીં કહું કે ભાઈ બેંકમાં ચેક આવી જ જવાનો ₹1 લાખ દર મહિને. એવું નથી થવાનું. તમારે બચાવવાના છે, તમારે એ કરવાનું. હા, તમને મોકો મળશે, ચોક્કસ સારું કામ કરવાનો મોકો મળશે અને એમાંથી તમને ફાયદો મળશે જ. નોકરીમાં એક ચોક્કસ જગ્યા મળશે જ્યાં તમે પરમેનન્ટ નથી ત્યાં પરમેનન્ટ થશો, પ્રમોશન મળશે, સારી જગ્યા પર પોસ્ટિંગ મળશે, બધું થશે. પણ આને પણ આપણે ધ્યાનમાં રાખવાનું ને. હવે આ બધી જ વસ્તુ જ્યારે ગુરુ મહારાજ સિંહમાં પ્રવેશે ત્યારે તમને થોડી તકલીફ પણ આપશે. બરાબર. કઈ તકલીફ આવશે? ગુરુ બીજા સ્થાનમાં જશે, બીજા ભાવમાં, ધન કુટુંબમાં. કુટુંબથી વિખૂટા પડવું પડે. વિખૂટામાં એવું નથી કે ભાઈ ઝઘડો જ થશે. નોકરીનું બદલાય, બીજે જવું પડે, વેપાર બીજે કરવો પડે, ઘરમાં અગવડ પડી છે તો 2 ઘર કરવા પડે. તો આ બધી વસ્તુઓ થાય. તો આને આ રીતના નથી જોવાનું, આને બહુ ચોક્કસ રીતે જોવા. બરાબર. એટલે સારી રીતે ના બદલાવ થશે. આ વર્ષમાં કર્ક રાશિ વાળાને પરદેશનું ટુરિંગ પણ મળી શકે છે, બહાર ફરવા જઈ શકે છે. ત્યાંથી સારો ફાયદો મળશે. હવે આ બધું થશે. કર્ક રાશિના વિદ્યાર્થીઓએ આ વર્ષમાં અભ્યાસમાં ધ્યાન આપવું પડશે. ઓકે. એટલે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. મન શાંત રહેવાનું છે, ભણી પણ શકશો પણ તમે જે આરામ ભોગવો, જે સુખ સાહેબી ભોગવી એ તમને નડશે. તો એને પણ ધ્યાનમાં લેવાનું. તો આ રીતે પણ તમારે એમાં ચાલવાનું. દાંપત્ય જીવન ઠીકઠાક ચાલવાનું છે, એમાં કોઈ બહુ મોટો પ્રશ્ન નથી આવવાનો. વિદ્યાર્થીઓની બાબતમાં છે ને મારે એક ખાસ વાત કેવી છે. આ વર્ષે 2026માં તબિયત ઓકે, ખરા સમયે એક્ઝામ્સ, સારા ઇન્ટરવ્યુઝ, કોઈ ચોક્કસ જગ્યા પર તમારું પોસ્ટિંગ છે ત્યાં હાજર થવું, તે સમયે તમારી તબિયત તમને દગો આપે. તો હવે આ કેટલી બધી ધ્યાન રાખવાની બાબત તો અહીંયા રાખવાની છે. બરાબર. હવે દાદા 5મી રાશિ સિંહ રાશિ. તો સિંહ રાશિ વાળાએ શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે? સિંહ રાશિ વાળા માટે આમ જોવા જઈએ ને તો સિંહ રાશિ વાળાને આ વખતે બહુ તકલીફ નથી, પણ સિંહ રાશિ વાળાએ થોડી તકેદારી રાખવી પડશે. અત્યારે જે શનિનું ગોચર છે મીનમાં, એ સિંહ રાશિ વાળા માટે થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. બરાબર. આ વર્ષમાં સિંહ રાશિ વાળા પાસે પૈસા આવશે, વેપાર થશે, કામ થશે, બચાવી નહીં શકે. કોઈક નાના મોટા ખર્ચામાં એ પૈસા ચાલ્યા જાય અને એ પૈસા ફરી પાછા આપણે ભેગા કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડે. ઓકે. તો આ બાબત પહેલેથી જાણકારીમાં આવીને તો આ વર્ષમાં ખર્ચા પર કાપ મૂકો, બચત વધારવાનો પ્રયત્ન કરો, બચત વપરાઈ ન જાય એનું ધ્યાન રાખો. એકની એક વસ્તુ બીજી વાર ખરીદી ન લાવો. સિમ્પલ. એટલે ફાયદા કદાચ નહીં થાય પણ નુકસાન નહીં થાય એનું પહેલા એનું ધ્યાન રાખવાનું છે. એક આવક આવી ગઈ પણ તમે એને બચાવી નથી શકતા તો બચત ખલાસ થઈ ગઈ. બચાવશો તો એ તમારી પાસે સ્ટોર થઈ તો વધવાની છે બચત. પણ આ વસ્તુ કોઈ સમજવા તૈયાર નથી, એને સમજવાની છે. આરોગ્યની બાબતમાં કહું ને તો આ વર્ષમાં વારસાગત બીમારી તમને સતાવી શકે. સિંહ રાશિ વાળાને આ વસ્તુ મળે છે. તો જે લોકોના મા બાપમાં બીમારી છે એ લોકોને વારસામાં ન મળે એની કાળજી રાખો. કેટલું સરસ સંભાળીને ચાલવાનું. નોકરી વાળાએ આ વર્ષમાં ધ્યાન રાખવાનું છે.
કે ભૂતકાળમાં કરેલી ભૂલો ફરી પાછી ન થાય, રિપીટ ન થાય. નહીં તો પરિણામ ખરાબ આવી શકે. ખરાબ એટલે કેવું? નોકરીમાંથી ઘરે કદાચ, જાઓ. હા, હાથ ધોવો પડે. તમે સુધરતા નથી, જાવ ઘરે. હમ. આ વસ્તુ આ વખતે સિંહ રાશિ વાળાએ સાંભળવી પડે. સાંભળ. તો અહીંયા આપણે તૈયારી રાખશું તો 2026 આપણી રીતથી પસાર કરી શકીશું. એક ગ્રહ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફર્યો, મારી કુંડળીમાં ચોથે આવ્યો, તમારી કુંડળીમાં પાંચમે આવ્યો, તો બંનેની અસર જુદી છે. માની લો કે તમારી કુંડળીમાં પણ ચોથે જ આવ્યો, પણ બાકીના ગ્રહો, તમારા આચાર વિચાર આચરણ જુદું છે, તો તમને જુદું ફળ, મને જુદું ફળ મળે. બરાબર. તો જ્યોતિષને ગણિત અને વિજ્ઞાનની સાથે જોડીને ચાલવાનું છે કે ભાઈ દિવસમાં 2 ટાઈમ ખવાય, 3 ટાઈમ ખવાય, 5 ટાઈમ ન ખવાય. શરદી થઈ તો મારે બરફ નહીં ખાવો, ઠંડુ પાણી નહીં પીવું, આઈસ્ક્રીમ નહીં ખાવું. તો ગણિત પણ છે, વિજ્ઞાન પણ છે, પણ આપણે એને માનતા જ નથી ને, એટલે જ આપણી મરજી મુજબનું આપણે કરીએ, પછી પરિણામો ખરાબ આવે. આ વર્ષમાં છે ને સિંહ રાશિ વાળાએ બીમારીને કારણે વારંવાર રજા લેવી પડશે નોકરીમાંથી, અને આ બધી વસ્તુ નોકરીમાં અડી જશે. એક તો ભૂલ, અને બીજું આ સ્વાસ્થ્યનું તમે ધ્યાન નહીં રાખો તો પછી તમને નોકરીમાં તકલીફ આવી શકે છે. જે લોકો ધંધો કરે છે, વેપાર કરે છે, એ લોકોએ ખૂબ જ સાવધાની રાખવાની છે. તમારા હરીફો તમને નુકસાન ન પહોંચાડી જાય એનું ધ્યાન રાખવું. તમે કોઈની સાથે હરીફાઈ નહીં કરો તો બચીને રહેશો, અને બહુ ચોક્કસ સારું પરિણામ આવશે. આ વર્ષમાં અધિક મહિનો છે, તો જેઠ મહિનો અધિક છે, તો જેઠ વદ એકમથી આસો વદ છઠ ત્યાં સુધી જે ગુરુનું ગોચર છે ને, એમાં સિંહ રાશિ વાળાએ ખૂબ સંભાળીને ચાલવાનું છે, નહીં તો વેપારમાં નુકસાનીઓ આવે. હવે આપણી બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું સિંહ રાશિની 2026માં, કે કોઈની સાથે મન મોટાવ ન થાય, મન દુઃખ ન થાય, ખોટા વાદ વિવાદ, તો એનાથી દૂર રહેજો, બચીને ચાલજો તો ચોક્કસ ફાયદો થશે. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકો થોડુંક સંભાળીને ચાલશે તો સારી ઇન્કમ ઊભી કરી શકશે. બરાબર. સંભાળવું તો પડશે. યસ. તો આપણે ભૂખ લાગી તો આપણે ખાઈશું, ઘરે ફોન નહીં કરાય, તમે જમી લો. આ સમજવાનું છે બેટા. તમે સમજશો, કરશો તો જીવનમાં ક્યાંય કોઈ તકલીફ આવતી જ નથી, કશે અટકશો નહીં. બરાબર. સિંહ રાશિ વાળા છે ને, હું એક 2026 માટે એક સરસ ઉપાય આપું છું, એ કરવો જોઈએ. 8મે શનિ છે, ચંપલ પહેરીને નાવું. ચંપલ પહેરીને નાવું? ચંપલ પહેરીને નાઈ એના પૈસા બચે. તો એકદમ ધ્યાનમાં રાખજો, જો તમારી પણ સિંહ રાશિ હોય. 2026 નું સરપ્રાઈઝ. હા, સરપ્રાઈઝ. યસ. આ બહુ મહત્વની વસ્તુ છે. શનિ 8મા સ્થાનમાં ગોચર કરે છે. પાણી એ ચંદ્ર છે ને બાથરૂમનું ફ્લોરિંગ એ શનિ છે. આપણા બોડી પરથી પાણી આપણે નાહીએ છીએ, પાણી આપણા ખુલ્લા પગે બાથરૂમને અથડાય તો એ અડે તો એ ચંદ્ર શનિનો વિષયોગ થાય, ત્યાં આપણે ધનહાનિ થાય. હવે ચંપલ પહેરીએ તો ચંપલ પ્લાસ્ટિક કે રબર એ બુધ છે, બુધથી પાણી ઉતરશે તો નુકસાન નહીં થાય. એટલે સ્ત્રીઓ માટે અને પુરુષો માટે, બધા માટે. સિંહ રાશિના બધા જ વ્યક્તિઓએ આ કામ કરવું જોઈએ. એકદમ સિમ્પલ અને સરળ ઉપાય છે. તમારે કશું જ બહારથી પણ લાવવાની જરૂરત નથી. ફક્ત એક વસ્તુનું તમે ધ્યાન રાખો, આખું આજે 2026 નું વર્ષ છે ને, તો આ એક સલાહ માની લો, ચપ્પલ પહેરીને રોજ ના જો, તમારું કશું જવાનું નથી, પણ હા, તમને લાભ ચોક્કસથી આપશે. હવે દાદા, આપણી છઠ્ઠી રાશિ કન્યા, તો એના માટે આ વર્ષ છે તે કેવું રહેશે? કન્યા રાશિ વાળાએ 2026 થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત વાળું છે. કન્યા રાશિ વાળા જે લોકો કરચોરી કરે છે, સરકાર વિરુદ્ધના કામ કરે છે, એ લોકોને આ વર્ષમાં સરકાર સાથે બાદ ભીડવી પડે. જો કોઈ જગ્યા પર ખોટી રીતે ફસાઈ ગયા તો જેલ સુધીની નોબત આવે. એટલે આ બાબતે બહુ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. બધા જેલમાં જવાના એવું નથી, પણ જેને ખોટું કર્યું છે, ખોટું કરે છે, અને ખોટું કરવા માટે
ટેવાયેલા છે એ લોકો માટે. આદત છૂટે નહીં તો. આદત નહીં છૂટે. હું તો કહું છું કે ભાઈ આ વર્ષમાં તમે આનાથી દૂર રહો, ચોક્કસ ફાયદો થશે, કોઈ વાંધો નહીં આવે. આ વર્ષમાં કેવું છે ખબર, કન્યા રાશિ વાળા જે લોકો પૈસા લઈને બેઠેલા છે એની પાસે પૈસા છે, ખર્ચી નહીં શકશે. ક્યાંક ને ક્યાંક કઈ સરકાર નડતી હશે, બીજી રીતે કોઈ નાના મોટા પ્રોબ્લેમ્સ હશે તો સ્થાવરમાં હશે, કેશ નહીં હોય, એટલે આ બધી વસ્તુઓ એમને સતાવી શકે છે. પણ આપણે પ્રોપરલી ચોક્કસ ધ્યાન રાખીને ચાલીએ ને તો ક્યાંય કોઈ તકલીફ આવતી નહીં પડે. એટલે નીતિ આપણે ચોખ્ખી રાખવાની છે ગમે તે રાશિ વાળા હોય. 31 ઓક્ટોબર પછી આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ છે. તો આખા વર્ષનું સાટું કદાચ આ સમયમાં વળી પણ જાય. બરાબર. આ વર્ષમાં કન્યા રાશિ વાળા માટે એક મહત્વનો ફાયદો પણ છે. સંતાનોના પ્રશ્ન જે લાંબા સમયથી ગૂંચવાતા છે એ પ્રશ્નોનું નિરાકરણ આવે. બરાબર. ભણતર, પરદેશ, લગ્ન, સગાઈ, બાળક, કોઈ પણ બાબતના, હા, આ બધી બાબતોમાં જે અટવાઈ છે કન્યા રાશિ વાળાના સંતાનો, એ લોકો માટે આ સમય સારો રહેશે અને બહુ જ સુંદર પરિણામથી જીવન બદલાશે. સરસ. આખો જાન્યુઆરી કન્યા રાશિ વાળાએ સરકારી એજન્સીથી બચીને રહેવું, ખોટા દેખાવમાં નહીં જવું, અને કોઈ સરકારી અધિકારી તમારે ત્યાં આવે તો એની સાથે ખોટા આર્ગ્યુમેન્ટમાં ઉતરવું નહીં. ઘણા લોકો ઓવર કોન્ફિડન્સમાં આ બધું કરી નાખે ને પછી પેટ ભરીને પસ્તાય છે. તો આ વાત કન્યા રાશિ વાળાએ 2026 ની શરૂઆતમાં ખૂબ જ ધ્યાનમાં લઈને ચાલવું જોઈએ. ધંધાકીય બાબતોમાં થોડીક સાવધાની રાખવાની. કઈ બાબતની? કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવાનું. ધંધાને તમારે આગળ વધારવો જોઈએ, તેના માટે યોગ્ય સમય નક્કી કરો, આયોજન કરો ને પછી આગળ વધારો. એમને એમ દોડશો તો નાના મોટા વિઘ્ન તમને અટકાવશે ને નુકસાન આપશે. તો આપણે અહીંયા ઉતાવળ નથી કરવાની. બરાબર, સમજી વિચારીને આગળ વધવાનું. આ વર્ષમાં છે ને બુદ્ધિ, મહેનત, આવડત અને વાણીનો સંયમ, આ જે માણસ કરી જાણશે એ જીતી જશે. કે ઘણાને મેં જોયા છે, બહુ બધું છે પણ વાણીનો સંયમ જ નહીં. બુદ્ધિ પણ બહુ હોય પણ વાણીથી લોકોને એટલું દુખી કરે એટલે ત્યાં જ. હવે આ તો રાશિ જ વાણીની, કન્યા બુધની વાણી. તો હવે એ જો ગુમાવે તો પછી કશું નથી રહેતું ને. 2026 સ્ત્રીઓ માટે મધ્યમ, તબિયત સાચવવાનું, ગાયનેક પ્રોબ્લેમ વધે નહીં એનું ધ્યાન રાખવાનું છે. હા, આ વર્ષમાં કુટુંબ, સમાજ અને વ્યવહારિક કામોમાં તમે ધારેલું પરિણામ નહીં મેળવી શકો. ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો આવશે. તો ધીરજ રાખો, શાંત બને, ઘરના વડીલની, જીવનસાથીની, બાળકોની સલાહ લો, પછી ચાલો આગળ. આપણે બાળકની સલાહ લેવામાં છે ને પાછા પડીએ છીએ. સંકોચ અનુભવ. અરે આ તો છોકરો છે, એને શું પૂછવાનું? અરે ભાઈ, આ ભણ્યો ગણ્યો છે, આજનો 12th ભણેલો બાળક તમને ઘણું બધું સમજાવી શકે છે. મેં જોયા છે એવા ઘરો જ્યાં બાળકો મા બાપને કહેતા હોય કે હવે છે ને બહુ થયું, હવે આની આગળ નહીં જતા. એને ખબર હોય છે કે મારા મા બાપ લાગણીવશ ઘસાઈ રહેલા છે, તો બાળકોની સમજ છે તો એને બી પૂછો, એને આવી ભાગીદારીમાં જોડો. હવે દાદા, આપણી 7મી રાશિ તુલા, તો એમના માટે 2026 નું વર્ષ કેવું રહેવાનું છે? તુલા રાશિ વાળા માટે 2026 મારી એક અંગત સલાહ, આરોગ્ય સાચવજો. તુલા રાશિ વાળા માટે આ વર્ષમાં આરોગ્ય નાની મોટી અડચણ ઊભી કરી જાય એવા ચોક્કસ નિર્દેશ ગ્રહમાન આપે છે. તો અહીંયા જો આપણે ચૂકી ગયા તો આપણે માંદા પડવું પડે, રજા પાડવી પડે, પગાર ગુમાવવો પડે અને ક્યાંક નોકરી ધંધાથી હાથ ધોવા પણ પડે. તો આ વર્ષ તુલા રાશિ વાળાએ ખાસ પોતાની તબિયત પર ધ્યાન આપવું જોઈએ. આર્થિક બાબતોમાં આ વર્ષમાં તુલા રાશિ વાળા માટે ફાયદો મોટો થતો દેખાય છે. કઈ રીતે? રોજિંદુ કામ ચાલે છે, બધું ઓકે છે,
જે રીતનો ધંધો આપણો ચાલે છે, રોજિંદી આવક આવે છે, બધું છે, પણ અચાનક ભૂતકાળમાં પરદેશથી કરેલું કોઈ કામ મોટી સફળતા લઈને આવે અને એનાથી તરત તમને એક આકસ્મિક ધનલાભ મળે અને એ ધનલાભ તમારા માટે બહુ મહત્વનો સાબિત થાય. કારણ કે જ્યારે તમને પૈસાની જરૂર છે, તમે શોધો છો, એ મળતા નથી, રાતે તમારું નસીબ તમને ઉઠાડીને કહી દે કે લે. તો આ વસ્તુ તુલા રાશિ માટે આ વર્ષમાં બનવાની છે. આ વર્ષમાં શનિનું પરિભ્રમણ તુલા રાશિને નાના મોટા છૂટક ખર્ચાઓ કરાવશે, પણ એ ખર્ચાઓને ધ્યાનમાં રાખજો. ભૂલી ગયા, આ તો નાનો ખર્ચો છે, એવા 5 ખર્ચા નાના જે આપણે કર્યા એ મોટો હિસાબ ન લગાવી દે, એની કાળજી પણ આપણે રાખવી પડશે. તો અહીંયા ચોકસાઈ રાખશું તો આપણે એમાંથી ફાયદો મળશે. નોકરિયાતો માટે આ વર્ષ બહુ સરસ. અને જેમની કંપની પરદેશમાં છે, એક બ્રાન્ચ અહીંયા છે, એક બ્રાન્ચ અમેરિકામાં, લંડનમાં, ઓસ્ટ્રેલિયામાં, ગમે ત્યાં પરદેશમાં છે, એવા લોકો માટે આ વર્ષ બહુ સરસ. બહુ જ સરસ. કારણ કે અહીંયાથી એ લોકોને પરદેશની બ્રાન્ચમાં મોકલવાનો વિચાર થાય, એવી કોઈ વ્યવસ્થા થાય, અને શક્ય છે કે તમારે 1-2 વર્ષ પરદેશ રહીને કામ કરવાનો મોકો મળે. તો તુલા રાશિ વાળા જે છે એ લોકોને આ મોકો નોકરીમાં મળવાની શક્યતાઓ બહુ મોટી છે. ધંધાકીય માણસોએ હરીફાઈથી બચવાનું છે, ખોટી હરીફાઈ કરવાની નથી. ખોટી હરીફાઈ તમને પાછા પાડે. પણ આપણું જે રૂટીન ચાલતું હોય એ રીતના ચાલો. આપણે તકેદારી રાખો. જ્યારે કોઈ માણસ આપણી સાથે હરીફાઈ કરે ને ત્યારે આપણે સાવધાન થઈ જવાનું. સાવધાની એટલી જ રાખવાની કે પેલો મને નુકસાન નહીં કરી જાય. આપણે એને નુકસાન કરવાની વૃત્તિ મનમાં લાવીને હરીફાઈ કરી એટલે આપણે ગયા. તો તુલા રાશિ વાળા માટે આ વર્ષ ધંધાકીય બાબતોમાં આ રીતે આગળ વધારવાનું. હરીફાઈ નહીં, દેખાદેખી નહીં કરવાની, પોતાની સિક્યુરિટી વધારી દો. બરાબર, બસ વાત પતી ગઈ. તમારો ધંધો સચવાઈ જશે, કામ સચવાઈ જશે, પૈસા પણ આવશે ને જીવન પણ સેટ થશે. તુલા રાશિની બહેનોએ આ વર્ષમાં ખાસ સંભાળવાનું છે. દાંપત્ય જીવનમાં ગેરસમજ ઊભી થાય ને એના કારણે તમારું દાંપત્ય જીવન બગડી શકે છે. તો અહીંયા આ બાબતે બહુ મહત્વની વાતને ધ્યાનમાં લઈ સાવધાની રાખીને ચાલવાનું. નહીં તો એક નાનકડી ભૂલ, નાનકડી ગેરસમજ જીવન બરબાદ કરી શકે છે. તો તુલા રાશિની બહેનોએ આ બાબત પર બહુ પ્રોપરલી ધ્યાન આપીને ચાલવું ખૂબ જરૂરી છે. બરાબર. તુલા રાશિમાં જે વિદ્યાર્થીઓ ભણે છે ને એ લોકોને આ વર્ષમાં શનિ રાહુનું ભ્રમણ ખૂબ મહેનત કરાવશે. બહુ દમ બાંધીને મહેનત કરવી પડશે તો માંડ પરીક્ષાઓ પાસ કરી શકશે, નહીં તો મુશ્કેલીઓ આવે. આની પર બહુ મહત્વનું ધ્યાન આપવાનું છે. વાલીઓએ, બાળકોએ, ઘરના જે કોઈ બી જવાબદાર માણસ છે ભણતર માટે બાળકોના, એ લોકોએ સાવધાની રાખવાની છે. હું તો એમ કહીશ કે જો આ વિડીયો કોઈ ટીચર જોતા હોય ને તો એને પોતાના બાળક ઉપર પણ આ રીતના થોડુંક ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તો બાળકો સારું પરિણામ લાવી શકશે. દાદા, હવે આપણી 8મી રાશિ વૃશ્ચિક રાશિ, એના માટે 2024 નું વર્ષ કેવું રહેશે? વૃશ્ચિક રાશિ વાળા માટે પણ હું એમ કહું તો આ વર્ષ આરોગ્યની દ્રષ્ટિએ થોડી તકલીફ વાળું છે, એમાં એને ધ્યાન આપવું પડશે. અને વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ ને તો ખૂબ સંભાળીને રહેવાનું છે. ખોટી જગ્યા પર પૈસા રોકાઈ ન જાય એનું ધ્યાન રાખશે એ લોકો આ વર્ષમાં ધંધાકીય બાબતો જીત મેળવીને આગળ ચાલી શકે. વૃશ્ચિક રાશિ વાળાને કેવું લાગશે ધંધાકીય બાબતોમાં કે ભાઈ આવક અટકે છે અને ખર્ચા ચાલુ છે. આવક અટકી, ખર્ચા ચાલુ છે તો આપણે પેલું માનસિક રીતે તૂટીશું કે ભાઈ આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. તો અહીંયા આપણે અટકવાનું છે, નિરીક્ષણ કરવાનું છે, એની તપાસ કરવાની કે ભાઈ આવું કેમ, એનું નિવારણ લાવો, પછી ધંધાકીય આગળ ચાલો, ચોક્કસ ફાયદો થશે. આ વર્ષમાં વૃશ્ચિક રાશિએ નાણાં ભીડનો સામનો કરવો પડે.
ઓકે. પોતાની અંગત બચતો વપરાઈ જાય એવા સંજોગો ડેફિનેટ છે. એ લોકોએ ખૂબ સંભાળીને રહેવું જરૂરી છે. ખોટા ખર્ચા કરવા નહીં. હા, આ વર્ષમાં વૃશ્ચિક રાશિ વાળાએ મોટા રોકાણ નથી કરવાના, મોટા આર્થિક સાહસો નથી કરવાના. બસ આટલું થોડુંક સંભાળીને ચાલશો તો ચોક્કસ તમને ફાયદો મળે. અને વૃશ્ચિક રાશિ વાળાની ખાસ અંગત સલાહ, પૈસા વ્યાજે લાવવા નહીં, લોન લેવી નહીં, નહીં તો 2026ના ઓગસ્ટ સપ્ટેમ્બર પછી હપ્તો ભરવાના પૈસા નહીં હોય. ઓ બાપરે. તો અહીંયા સાવધાની રાખજો, પહેલેથી આયોજન કરજો ને પછી ચાલજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આ રીતે સંભાળીને ચાલશો ને તો ઓક્ટોબર પછી પરિસ્થિતિને સામાન્ય કરવામાં સફળતા મળે, તો ફાયદો રહે. બરાબર. નોકરિયાત તો એ શું ધ્યાન આપવાનું છે કે સમયસર હાજર થવાનું છે. તમારી પર જે જવાબદારી છે એને નિભાવવાની છે. આમાં તમે પાછા પડ્યા તો નોકરીથી હાથ ધોવો પડે. તો અહીંયા પણ સાવધાની બહુ જરૂરી રહેશે. આ વર્ષમાં છે ને તમારું સ્વાસ્થ્ય તમને પરેશાન કરે ને એને કારણે તમે નોકરીના કામમાં ધ્યાન ના આપી શકો. તો આ બધી બાબતો પર બહુ મહત્વની રીતે આપણે ચોક્કસ આયોજન કરી ધ્યાન આપીને પછી આગળ વધશું તો 2026નું વર્ષ તમારા માટે ફાયદાકારક સાબિત થાય. બરાબર. ધંધાકીય બાબતોમાં ખૂબ સાવધાની રાખજો, નહીં તો નવા કસ્ટમર જોડી નહીં શકશો, નવા ઓર્ડર લઈ નહીં શકશો, જૂનાને સમયસર માલ આપી નહીં શકો તો ધંધો પાછો પડતો હોય એવો અનુભવ થાય જ. અને એક અંગત સલાહ, આ વર્ષમાં કોઈ અજાણ્યા માણસના ભરોસે ધંધો મૂકતા નહીં. ઓકે. નહીં તો ધંધો ગુમાવવો પડે અથવા ધંધામાં નુકસાન મોટું જોવા મળે. બહેનોએ કૌટુંબિક બાબતમાં ખૂબ સાવધાની રાખવાની છે. કૌટુંબિક બાબતમાં નાની મોટી સમસ્યા સતાવે પણ મનદુખ, મનમોટાવ એ મોટા પ્રસંગો બની જાય અને એને કારણે કુટુંબની એકતા તૂટે, કુટુંબના કોઈ સારા પ્રસંગોમાં ખોટા વાદ વિવાદ થાય. તો આ બધાથી બચીને રહેશો તો ચોક્કસ તમને સારા પરિણામનો સથવારો મળે. બરાબર છે. વિદ્યાર્થી જે લોકો ભણે છે એ લોકોએ આ વર્ષમાં એક વાતને ધ્યાનમાં રાખવાની છે, ખોટી સંગતિ આપણે લઈને ડૂબે. મિત્રતાથી દૂર રહેવાનું છે. કઈ? ખોટી. હા. જે તમારો ખાલી લાભ લેવાની કોશિશ કરે એવા મિત્રોથી દૂર રહેશો એટલો ફાયદો તમને ચોક્કસ મળશે. બરાબર. તો વૃશ્ચિક રાશિ વાળા માટે આ વર્ષ આ રીતનું રહેશે. હવે દાદા, 9મી રાશિ ધન રાશિ, તો એમના માટે આ 2026નું વર્ષ કેવું રહેશે? 2026માં ધન રાશિ ચોથે શનિ ચાલે છે. નાણાંની ખેંચ આમ પણ વર્તાઈ રહેલી છે અને આ સમયમાં નોકરીમાં થોડી ઘણી તકલીફ આવે, વેપારમાં પૈસા રોકાઈ જાય તો આર્થિક ભીડનો સામનો કરવો પડે. પૈસા કોઈ ખોટા માણસ પાસે આપણે લાવી દઈએ તો નુકસાની આપણી વધી જાય. મોટા વ્યાજે પૈસા ન લેવા, કોઈ ખોટા માણસ પાસેથી ઉધારી ન લેવી, નહીં તો એ આપણે ગમે તે રીતે ફસાવે અને એ મુશ્કેલી ઊભી કરે. અહીંયા સાવધાની જરૂર રાખવી પડે. ધનરાશિ વાળાએ પણ આ વર્ષમાં 2026માં પોતાનું જે ચૂકવણું છે, લોનનો હપ્તો છે, ઘરના ભાડા છે, તમારા ઘરના અનાજ કરિયાણાના ખર્ચા કે આ કે જે જીવનની જે કઈ બી જરૂરિયાત માટે જે આપણે પૈસો વાપરવાનો છે એનું આયોજન નક્કર કરીને ચાલવું જોઈએ. નથી કરતા તો તમે પછડાશો. દેવું કરશો એ પૈસા વપરાઈ જશે, ક્યાં ગયા ખબર નહીં પડે. તાળો મેળવવામાં પછી આંખે પાણી આવે અને આપણે બીજી બાજુ ફાંફા મારે. તો આની પર પૂરતું ધ્યાન આપવું પડશે. ધંધામાં છે ને ખાસ ધ્યાન રાખવાનું, કોઈ બીજો વ્યક્તિ, આપણો સહકર્મી, આપણા ભાઈ બહેનો, આપણી સાથે કામ કરનારા માણસો એવી કોઈ ભૂલ કરે જે આપણે નુકસાની અપાવી જાય, એટલે બીજાની ભૂલ આપણે આવે તો અહીંયા ગાડી ખૂબ સાવધાની રાખીને ચાલવાનું, નહીં તો આપણી મુશ્કેલીઓ વધે. બરાબર.
નોકરીવાળા એમાં બી ખાસ જે લોકો ભાઈને ત્યાં નોકરી કરે, કાકાને ત્યાં, મામાને ત્યાં, સગામાં, એ લોકોની હાલત આ વર્ષમાં ન કહેવાય ન સહેવાય. સગામાં હોઈએ, પેલો જે કે તે કરવાનું, પૈસા ન મળે તો ન કહેવાય ન સહેવાય. તો આ પરિસ્થિતિમાં ખૂબ સાચવીને રહેવું જરૂરી છે. બહેનોએ ખાસ, જે બહેનો લગ્ન કરીને સાસરે રહી છે, એ લોકોએ પિયર પક્ષનો લગાવ ઓછો રાખવો. જો વધારે પડતો પિયર પક્ષનો લગાવ રહેશે ને તો એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી વાતોમાં અણબનાવ આવશે અને એ અણબનાવનું સમાધાન પછી મળશે નહીં. તો એના કરતા બેટર છે કે પહેલેથી જ આપણે આનાથી દૂર રહીશું અને આપણા જીવનને ટકાવી રાખશું. બહેનોએ આ બાબતમાં ખાસ ધ્યાન આપવાનું. વિદ્યાર્થીઓને માટે શું છે? વિદ્યાર્થીઓ માટે આ વર્ષ જે છે તે કેવું છે? ભણશે, કરશે, બહુ સરસ, મારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો, મને યાદ રહી ગયું, એ થઈ ગયું. પણ કોઈક અચાનક એવી ઘટના ઘટે જેના બ્રેઇન પર અસર કરે, ભણેલું ભૂલી જાય. તો આ બાબતોએ શરૂઆતથી ધ્યાન આપીને ચાલવાનું કે જેથી આપણે નુકસાની ન મળે. દાદા, હવે 10મી રાશિ મકર રાશિ, એમના માટે આ 2024 નું વર્ષ કેવું રહેવાનું? મકર રાશિ માટે આ વર્ષ સારું રહેશે. શનિની સાડાસાતી પૂરી થઈ, આ વર્ષ સારું છે. અત્યારના ગોચર જે છે તે એને સારું બળ આપી જશે અને નોકરી, ધંધો, આ બધી બાબતમાં જીવનમાં સ્થિરતા આવે. મકર રાશિ વાળા માટે આ વર્ષ જો આપણે જોઈએ ને તો એકદમ ખુશ થવાની બી જરૂર નથી અને એકદમ નિરાશ થવાની પણ જરૂર નથી. મિક્સ નથી, મધ્યમ રહેશે. બંને મળવાના જેવું નથી. આપણે એક સંતુલન જાળવવાનું છે. મકર રાશિ વાળાએ જાળવવાનું છે. તમને એક સરસ જીવન આપ્યું છે, ભગવાનજી તમને જીવાડે છે. ખાવાનું મળે, જરવા ફરવાનું, પૈસો બધું મળે છે, બધું ચાલે. પણ એમાં તમે પછી મોટું સ્વપ્ન જોઈને મોટો કૂદકો મારશો તો નુકસાન. સ્ટેબલ થઈને ચાલશો તો કોઈ તકલીફ જ નથી આવવાની. તો આપણે અહીંયા કેમ ન સમજીએ? તો મકર રાશિ વાળાએ આ વસ્તુને સમજવાની છે. ગુરુ મહારાજ જયારે કર્કમાં પ્રવેશશે ત્યારે એને સારું પરિણામ મળવાનું શરૂ થશે. ચોક્કસ રીતે મળવાનું છે. તો આ સમયની એક મર્યાદાઓ છે કે ભાઈ જે તે સમયે જે ગ્રહ તમને આપવાનો છે તે આપવાનો છે, પણ તમે એમાંથી બહાર છટકી ગયા તો મુશ્કેલી છે. અહીંયા સાવધાની પૂરેપૂરી રાખવાની છે. આ વર્ષમાં મકર રાશિ વાળા જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે બહુ સરસ રહેશે. સિઝન પ્રમાણે એને આવક મળશે, ધંધો થશે અને એક ચોક્કસ પરિણામ લઈને એ જીવનમાં આગળ ચાલી શકશે. આ વર્ષમાં યશ, પદ, ધન આ બધી બાબતોમાં વધારો થાય. જીવન એક મક્કમ પરિસ્થિતિમાં જઈને ઊભું રહે. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે ને મકર રાશિ વાળા, એ લોકો એ ભાગીદાર સાથે મનદુખ ન થાય એની કાળજી અવશ્ય રાખવાની છે. બહેનોની વાત કરીએ તો બહેનોને આ વર્ષમાં નોકરી અને પરિવાર આ બેનો તાલમેલ સાચવવામાં મુશ્કેલી પડે. એ બંને બાજુઓ એક સાથે સાચવી ન શકે. તો અહીંયા ડરવું કે હારવું, ધ્યાન રાખવાનું બંને બાબતે. જીવન સાથીનો સાથ મળે છે અને સરસ રીતે આખું વર્ષ તમે નિભાવી જશો. સરસ. નોકરી વાળાએ ખાસ ધ્યાન આપીને ચાલવાનું છે. ઈર્ષ્યા નથી કરવાની. કોઈની ઈર્ષ્યા કરવા જશો તો તમને નોકરીમાં તકલીફ પડશે. આનો તો પગાર 200 હોય તો મારો 100 જ. ના, આપણે લાયક હતા તો આપણો 100, એ લાયક હતો તો એને 200. પણ આ વસ્તુ પર થોડુંક ધ્યાન આપવાનું છે અને જીવનને આપણે એ રીતે આગળ વધારવાનું કે ભાઈ કુદરત મને જે આપે છે બરાબર છે, મારા માટે પૂરતું છે અને આનાથી મારું જીવન ચાલે છે અને હું એનાથી ખુશ છું. બસ. તો પછી એનાથી વધારે કઈ જોઈતું નથી. 2026માં વિદ્યાર્થીઓએ થોડું ધ્યાન આપવાનું છે. ખાસ અભ્યાસના સમયે તમારી તબિયત તમને દગો આપે અને તબિયત દગો આપે ત્યારે આપણે અભ્યાસ નથી કરી શકતા. તો આ બાબત પર આપણે બહુ ચોક્કસ ધ્યાન આપવું પડશે, નહીં તો આપણી મુશ્કેલીઓ વધે.
હવે દાદા 11મી રાશિ કુંભ રાશિ, તો એમના માટે આ વર્ષ કેવું રહેશે? ચોક્કસ કુંભ રાશિ માટે 2026 વર્ષ આમ સારું, ઘણું સારું કહીશું, પણ એટલું જ સારી રીતે સંભાળીને પણ ચાલવું પડશે. આ વર્ષમાં છે ને બીમારીમાં થોડી રાહત મળે. વારસાગત બીમારી હોય તો એમાં બહુ મોટી રાહત મળે. 5 ડિસેમ્બર થી 1 જૂન સુધીનું જે ગુરુનું પરિભ્રમણ છે એમાં કુંભ રાશિ વાળા જે લોકો પોતાનું વજન ગુમાવી બેઠા છે એ વજન પાછું મેળવી શકે. ઓકે. સ્વાસ્થ્ય સારું થાય, શરીર નબળું પડી ગયું ફરી પાછું મજબૂત બની જાય. પેટ પીળું, આ 2 ભાગમાં તકલીફ કદાચ વધી શકે, તો ખાવા પીવાની સાવધાની અચૂક રાખવી. આર્થિક બાબત જોઈએ ને તો થોડુંક નાણાકીય આયોજન વ્યવસ્થિત કરીને ચાલશો તો તકલીફ નહીં પડે. બરાબર. પણ આપણે લે ભાગવું એમ જ ચાલીએ છે આવ્યા છે ને ગયા છે, આવશે ને જશે તો કઈ નથી, તો એ આવવાના બી નથી ને જવાના બી નથી. પણ એને સંભાળશો, જોઈને આગળ ખર્ચ કરશો, બચતમાં એને નાખશો તો ચોક્કસ ફાયદો થશે. આ વર્ષમાં કુંભ રાશિ વાળા માટે એક ખાસ વાત કહું, કોઈની જામીનગીરીમાં સાઈન નહીં કરવાની. જે લોકો જામીનગીરીમાં સાઈન કરશે ને એ લોકોએ કંઈક ને કંઈક રીતે દંડ ભોગવવો પડશે, ફસાવાનો વારો આવે એમાં. તો અહીંયા આ બાબત પર પૂરતું ધ્યાન કુંભ રાશિ વાળાએ આપવું. નોકરિયાત માટે આ વર્ષ થોડું ઉતાર ચઢાવ વાળું છે. કોઈ સંબંધીને ત્યાં નોકરી કરતા હશો તો સંભાળીને આગળ ચાલવું પડશે, નહીં તો સારા સંબંધોમાં કડવાશ આવી શકે છે. જે લોકો બુદ્ધિશાળી લોકો છે ને એ લોકોને માટે 2026 વર્ષ કુંભ રાશિ વાળા બહુ મહત્વનું સાબિત થશે અને ઘણા બધા ફાયદા લઈ શકશે. તો આની પર થોડુંક ધ્યાન આપવાનું છે. આમાં છે ને ઘણી વાર આપણે એવું જોતા હોઈએ સમાજમાં કે બહુ બુદ્ધિશાળી લોકો એની સલાહ લેતા હોય પણ એ જ બુદ્ધિ વિરુદ્ધનું કામ કરે. જેમ કે એક વ્યક્તિ છે કે ભાઈ બધું સરસ જ છે, એક માની લો ભાઈ કે એડવોકેટ, વકીલ છે, ક્રિમિનલ એડવોકેટ છે, એ કોઈ ખૂન કરીને આવ્યો તો એ પોતાના જે જ્ઞાન છે, એનો અભ્યાસ છે, એના આર્ગ્યુમેન્ટ છે, એનાથી એ પેલાને બચાવી શકે છે. પણ એ જ વ્યક્તિ ખૂન કરીને એવો પુરાવો મૂકી દે કે ભાઈ એને જેલ થઈ જાય. બાપરે. તો કુંભ રાશિ વાળા માટે આ સમય બહુ અલગ પ્રકારનો છે, એને સાચવવાનો છે. ચોક્કસ શનિની જે છેલ્લી પનોતી તમારી ચાલી રહેલી તમને કંઈક આપીને જશે. સરસ પરિણામ. પણ થોડુંક તમારે સાચો કે આ વર્ષમાં તો પનોતી પૂરી નથી થતી, આ તો આખું વર્ષ તમારે શનિ ભોગવવાનો જ છે, તો એનું ધ્યાન પણ આપણે રાખવાનું. જો હું છે ને વાસ્તવિકતા સાથે વાત કરીશ, ગ્રહોના ગોચર, ગ્રહોની અસર અને સાથે સાથે તમારું કર્મ. એ તો બહુ મહત્વનું છે. દરેક કુંભવાળાને કઈ જેલ થવાની શક્ય નથી, દરેક કુંભવાળાને બહુ બધા પૈસા મળવાના શક્ય નથી. તો કર્મ બહુ એકદમ મુખ્ય જગ્યા પર આવી રહી છે, એનું પ્રાધાન્ય બહુ મોટું છે અને એને ન સમજીએ તો આપણે કશું મળે નહીં. ધંધાકીય બાબતોમાં ધ્યાન આપશો ને તો લાભનો સમય છે. લગભગ જૂન પછી, જૂન થી ઓક્ટોબર સુધીના સમયમાં કામ કરી શકાશે અને સારું પરિણામ મેળવી શકાશે. આ વર્ષમાં રાહુનું જે ગોચર છે એ ગોચર નિર્ણય લેવામાં વિલંબ કરાવે. તો આ વર્ષમાં નિર્ણય લેવામાં ખૂબ સાવધાની રાખવાની અને સમજી વિચારીને નિર્ણય લેવાનો. બહેનો, કુંભ રાશિની બહેનો માટે આ સમય સારો. લગ્ન નથી થયા તો લગ્ન થઈ જાય, સગાઈ નથી થઈ તો યોગ્ય પાત્ર મળે. જે દીકરા દીકરીઓ પરણીને બહાર જવાની કોશિશ કરે છે એ લોકોને આ સમયમાં સારી સફળતા મળી જ જાય. આ વર્ષમાં છે ને બહેનોએ પોતાના ભાઈ ભાંડુઓ સાથે, પિયરના ભાઈ ભાંડુઓ સાથે વાદ વિવાદથી બચવાનું છે. વધારે વિવાદ થશે ને તો ભાઈ પિતાની મિલકતમાંથી દૂર કરી શકે છે. ઓકે. અહીંયા ધ્યાન રાખવાનું છે.
વિદ્યાર્થીઓએ આ વર્ષમાં ખૂબ સંભાળવાનું. આ વર્ષમાં શનિ રાહુના જે ગોચર છે ને એ તમને ભ્રમિત કરી શકે છે. તો અચ્છા. વિદ્યાર્થીઓએ ભ્રમિત થયા વગર પોતાના અભ્યાસમાં ધ્યાન આપી ને આગળ ચાલવાનું, નહીં તો મુશ્કેલીઓ વધે. તો આ બાબતમાં ખૂબ ચોકસાઈ રાખી ને પછી ચાલશું તો આપણે આ વર્ષમાં સારો અભ્યાસ કરી શકશું. હવે દાદા છેલ્લી એટલે કે 12મી રાશિ મીન રાશિ. તો આ વર્ષ એટલે કે 2026નું વર્ષ મીન રાશિ માટે કેવું રહેશે? અત્યારના ગ્રહોનું જે ગોચર છે એને જો આપણે જોઈએ તો મીન રાશિ વાળાએ આ વર્ષમાં ખૂબ સંભાળીને રહેવાનું છે. પૈસાની બાબત જે છે, આર્થિક જે બાબતો છે એ આ વર્ષમાં તમને સતાવી શકે છે. એનું આયોજન, એને જે રીતે આપણે આગળ ચલાવવાનું, એમાં કોઈ આપણે ભૂલ કરી, ઉતાવળ કરી, લાલચમાં આવી ગયા તો મુશ્કેલીઓ થાય. તો અહીંયા આપણે ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. 2026ના અંત ભાગમાં લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર પછીનો જે સમય છે એ કદાચ રોજિંદા ખર્ચા કાઢવામાં પણ મુશ્કેલી કરાવે. તો અહીંયા ખૂબ સાવધાની રાખવાની. પહેલેથી આયોજન કરજો, પહેલેથી નક્કી કરજો કે મારે આ કામમાં પૈસા આવ્યા તો એને સાચવવાના છે, વાપરવાના, કોને ચૂકવવા, કોને બાકી રાખવા, આ બધું આયોજન બહુ ચોક્કસ કરવું પડશે. આ વર્ષમાં છે ને જે રાહુનું ગોચર છે, લગભગ 12મે રાહુ આવે છે. તો શું થશે કે એક રકમ આવી, કામ કર્યું, પૈસા આવ્યા, એ થઈ ગયું, તમે બધું નક્કી કર્યું, પણ કંઈક એવી ઘટના ઘટે જ્યાં અચાનક એ પૈસા વપરાઈ જાય. અને વપરાઈ ગયેલા પૈસા પાછા ભેગા કાં કરવા એ ખબર ના પડે. તો મીન રાશિ વાળા માટે આ વર્ષ ખરેખર સમજી વિચારીને ચાલવાની જરૂરિયાત વાળું દેખાય છે. નોકરિયાત તો એ દિવસ શાંતિથી પસાર કરવાનો. ખોટી ઉતાવળ કરવા ગયા, ખોટા આર્ગ્યુમેન્ટ, ખોટી લાલચ, તો નોકરીથી હાથ ધોવાનો સમય આવે. બરાબર છે. અત્યારે જે છે ને જે ચાલી રહેલી છે રાહુ શનિ અત્યારે મીનમાં ગોચર કરે. પહેલા સ્થાનનો જે શનિ છે ને એ હંમેશા મુશ્કેલી ઊભી કરવા વાળો છે. તો એના માટે આપણે ખાસ ધ્યાન આપવાનું છે. એની સાથે સાથે આરોગ્ય પર ધ્યાન આપવાનું છે, નહીં તો મુશ્કેલીઓ વધે. નોકરિયાતોને કામનો વિલંબ મોંઘો પડી શકે છે. કરું છું થાય છે તો એ વસ્તુ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. હરીફરથી પણ તમારે સાવધાન રહેવું પડે, તો એ પણ તમારું કામ બગાડે. ધંધાકીય બાબતોમાં આ વર્ષમાં ગણતરી, આપણી ધારણા નહીં પડે, ખોટી પડી શકે, ખોટી જ પડવાની છે. ઓકે. ગોચર જ એવા છે ને એનું જે અસરનું જે પાસું છે ને તે પ્રબળ છે. ઘણીવાર રાહુ નુકસાન કરે છે, પણ એટલી નહીં. ડિગ્રી વાઇઝ, સ્થાન વાઇઝ, રાશિ વાઇઝ કદાચ કોઈ આપણે રાહત મળી જાય, પણ આ વર્ષે અહીંયા આગારી તકલીફ છે. શનિ ગુરુની રાશિમાં છે એટલે મોટી તકલીફો આપે. તો મીન રાશિ વાળાએ આ વર્ષમાં થોડુંક સંભાળીને ચાલવાનું છે. હું એમ નહીં કહીશ બધું જ ખરાબ થવાનું જ, બધું જ જવાનું છે, એવું કઈ જ નથી. પણ જો તમારી બેદરકારી હશે, તમારા મનના ભાવ બહુ ગ્રહોની અસર પર કામ કરે, બહુ જ ચોક્કસ ધ્યાનમાં લેવાનું છે. આ વર્ષમાં ઉધાર નાણાં ન લેવા જોઈએ, કોઈ મોટી લોન ન લેવી જોઈએ, ખોટા આર્થિક જોખમ ન કરવા જોઈએ. બરાબર. આ વર્ષમાં યાત્રાઓ તો હું તો એવું કહીશ આ વર્ષના 2026માં કે બને ત્યાં સુધી બિનજરૂરી યાત્રાઓ કોઈએ પણ નહીં, દરેક રાશિવાળાએ નહીં કરવી. કારણ કે ઘટનાક્રમ જ એવા દેખાય છે. તમે ત્યાં પહોંચ્યા ને ત્યાં કંઈક એવી ઘટના ઘટી તો તમે ફસાઈ જાઓ. તો આ બધી બાબતોમાં સાવધાની રાખીને ચાલશું તો ચોક્કસ જ મળશે. જીએસટી કે ઇન્કમ ટેક્સના કાગળિયાઓ ચોક્કસ રાખવા જરૂરી, નહીં તો આ એજન્સી તમને પરેશાન કરી શકે છે.
બહેનો એ ખાસ સૌથી પહેલા જીવનસાથી સાથેના વ્યવહારમાં ધ્યાન આપવાનું છે. મનમોટાવ ન થાય, ખોટી ગેરસમજ ન થાય, ખોટી રીતે પેલી પ્રતાડના જેને કહીએ કે ના આમ જ કરો, આમ નહીં કરો તો હું આમ કરીશ, આ બધી બાબતોથી બહેનોએ દૂર રહેવાનું છે. નહીં તો સારા મીઠા દાંપત્ય જીવનમાં આગ લાગી શકે છે. એની પર પૂરતું ધ્યાન આપવાનું. ધ્યાન રાખવા જેવી બાબત છે. જે બેન નોકરી કરે, વેપાર કરે, એને સંતુલન જાળવવામાં તકલીફ પડે, પણ થોડુંક ધ્યાન આપશો તો આ બધું જળવાઈ થઈ જશે. બરાબર. વિદ્યાર્થીઓએ કોઈના ભરોસે નહીં રહેવું. કોઈના ભરોસા પર રહેશો તો ભરોસાની ભેંસ પાળો જણશે. તો અહીંયા સાવધાની રાખવું, ચોક્કસ એમાં એ જોડાવ અને પછી અભ્યાસમાં આગળ બહુ સરસ તમને એમાં ફાયદો થશે. તો આમ જોવા જઈએ ને તો 2026 દેશ દુનિયા માટે ચોક્કસ કંઈક સારો સમય લઈને આવે. કોઈ નાની મોટી ખોટી ઘટનાઓ આપણે જોવી પડશે, કુદરતી આફતોનો સામનો આપણે કરવો પડશે, પણ આ બધામાં ભારત સચવાઈને બહાર નીકળતો દેખાય છે. પણ લોકોના મન થોડાક નબળા પડતા દેખાય છે 2026માં. તો એની અસર 2027માં કેવી પડશે એ 2026ની ઘટનાઓ પછી આપણે જોઈ શકીશું, કહી શકીશું. બાકી મેં શરૂઆતમાં કીધું એ રીતના કે દરેક માટે ખરાબ છે કે 4 રાશિ માટે સારું છે, 4 રાશિ માટે બહુ ખરાબ છે, એવું કંઈ જ નથી. ને એ રીતના જ્યોતિષ જોવાતા જ નથી. કારણ કે જે રીતે આપની ફિંગરપ્રિન્ટ સેમ નથી, એ જ રીતે તમારી કુંડળીના ગ્રહો સેમ નથી, તમારા કર્મ સેમ નથી. અને કર્મ સેમ છે તો તમને સેમ પરિણામ મળે, પણ નથી તો આપણે એને કેમ ધ્યાનમાં નથી રાખતા, આપણે એને કેમ સમજતા નથી કે ભાઈ આ વસ્તુ. તો મિત્રો કોઈ સામાન્ય એવા લેભાગુ સ્ટેટમેન્ટ સાંભળીને પોતાના જીવનની દિશા નહીં બદલવાની. બરાબર. સંઘર્ષ બહુ મહત્વની વસ્તુ છે. જેની જિંદગીમાં સંઘર્ષ નથી ને એ માણસ પાસે અનુભવ નથી. અનુભવ નથી તો એ આપી નહીં શકે, આગળ જઈ નથી શકતો. તો આ બધી વસ્તુઓને બહુ પ્રોપરલી ધ્યાનમાં લેવાની છે, સમજવાની, જાણવાની છે. બરાબર. તો ઈસવીસન 2026 કેવું છે, કઈ રાશિ માટે કેવું છે, દેશ દુનિયા માટે કેવું છે, એની સંપૂર્ણ જાણકારી મેં તમને આ વિડીયોમાં આપી છે. બરાબર. તો આ વિડીયો સાંભળો, શેર કરો, જેને જરૂર છે આવા મહત્વના માર્ગદર્શનની એના સુધી આ વિડીયો પહોંચાડો. તો 2026નું વર્ષ કઈ રાશિ માટે કેવું રહેશે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એ દરેક બાબતની આપણે વાત કરી લીધી છે. એક સિમ્પલ વસ્તુ કહીશ, ટર્મ સારા કરતા રહો. કોઈને નુકસાન પહોંચાડવાનું કે કોઈનું કરી લેવાનું અથવા તો કોઈને પણ ખરાબ કશું પણ બોલવાનું કે એવી આશા નહીં રાખો. એવું તમારું વર્તન નહીં રાખો તો તમને કહેવાય ને કે બહુ ખરાબ પરિણામો તમારે ભોગવવા નહીં પડે. સારા કામ કરતા રહો, બચત કરો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તો બસ 2026નું વર્ષ કોઈ પણ રાશિ માટે સારું જ રહેશે. આ સાથે હું વિદાય લઉં છું. અને તમારે કોઈ પણ જાતના પ્રશ્નો સતાવતા હોય કે કોઈ પણ વસ્તુનું નિવારણ તમને જોઈતું હોય તો નીચે તમને આ જે નંબર દેખાય છે એની પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને સચોટ તમારી પર્ટિક્યુલર તમારી રાશિ માટે અને તમારા માટે, તમારી કુંડળી માટે એ બતાવીને તમે સચોટ પરિણામ મેળવી શકો છો. આની સાથે હું લઉં છું વિદાય. જય શ્રી કૃષ્ણ.